તો હવે વાત કરીએ મહાસંગ્રામનું બ્યુગલની વિશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ગુજરાતમાં મતદાન યોજાશે. બે તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાશે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરે જાહેર થશે નોટિફિકેશન. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર 17 નવેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે અને 1 ડિસેમ્બર પ્રથમ તબક્કાનું મતદાન થશે. બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર રહેવાની છે. બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર રહેવાની છે અને ખાસ 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે. પહેલા તબક્કામાં 19 જિલ્લામાં મતદાન હાથ ધરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. અને ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી હતી. અટકળો લાગી રહી હતી. એક અટકળો એવી પણ હતી કે ઇલેક્શન વહેલું યોજાશે, ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આજે ચૂંટણી પંચની એક પ્રેસ કોન્ફરન્સ 12 વાગે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે અને ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ત્યારે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ મુદ્દે માહિતી આપી હતી. મતદાનનો પહેલો તબક્કો એટલે 1 ડિસેમ્બરે જે મતદાન થવાનું છે, તો જે ઘડીઓ ગણવામાં આવી રહી હતી કે ક્યારે ડેટ ડિક્લેર થાય, ક્યારે તારીખ આવે, અને આજે 12 વાગે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી અને તારીખ પણ આપી દીધી છે. 2 તબક્કામાં જ્યારે ઇલેક્શન ગુજરાતનું થવાનું છે, ત્યારે પહેલો તબક્કો 1 ડિસેમ્બરે ઇલેક્શન રહેશે. બીજા તબક્કાનું મતદાન એ 5મી ડિસેમ્બરે થવાનું છે અને 8મી ડિસેમ્બરે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ત્યારે આજે રાહ જોવાઈ રહી હતી, એ રાહનો આજે અંત આવ્યો છે અને આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે પ્રવીણ માલી, જે ભાજપ નેતા છે, ભુવનભાઈ ભટ્ટ, કોંગ્રેસ નેતા, જગદીશ આચાર્ય, સિનિયર જર્નાલિસ્ટ, રાજકોટથી આપણી સાથે જોડાયા છે, અને જીતુભાઈ જોબનપુત્રા, વડોદરાથી આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા પ્રવીણભાઈ, હું આપની પાસે આવીશ, કારણ કે રાહ જોવાઈ રહી હતી ડેટની અને તારીખની રાહ જોવાઈ રહી હતી અને આજે તારીખ ડિક્લેર પણ થઈ ગઈ છે. કેવી તૈયારીઓ છે? કારણ કે લક્ષ્યાંક ખૂબ મોટો મૂકવામાં આવ્યો છે અને સામે પડકારો પણ એટલા જ છે. લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, અને એની સૌ કોઈ ગુજરાતના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આપણે પણ સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા હતા ક્યારે ઇલેક્શન કમિશન તારીખો ડિક્લેર કરશે, ક્યારે કરશે, અને આજે ફાઇનલી ઇલેક્શન કમિશને દિલ્હીથી પ્રેસ આઉટ કરી અને તારીખો નક્કી કરી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા 365 દિવસ પાર્ટીનો કાર્યકર્તા હંમેશા તૈયાર હોય છે, બૂથ પર તૈયાર હોય છે. એ એવો કાર્યકર્તા છે કે જ્યારે ક્યારે પણ ચૂંટણી આવે તો એને લડવા માટે સક્ષમ હોય છે. કારણ કે આ પાર્ટી ક્યારે ચૂંટણી આવે ને બહાર આવનાર પાર્ટી નથી. આ પાર્ટી ક્યારે ચૂંટણી આવે એટલે રેલી કાઢવા વાળી પાર્ટી નથી. આ પાર્ટી ક્યારે માત્ર ચૂંટણી આવે એટલે લોકોને વચન આપવા વાળી પાર્ટી નથી. 365 દિવસ ચાલતી, લોકોની વચ્ચે રહેનારી, લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરનારી પાર્ટી છે. એટલા માટે અમે જે ઇલેક્શન કમિશને ડેટ નક્કી કરી છે એના આધારે જેટલી પણ પ્રક્રિયા કરવાની હોય, જેમ કે એની પહેલા જ અમે નિરીક્ષકો મૂકી અને ઉમેદવારી જે કરવા ઈચ્છુક હોય, સેન્સ પ્રક્રિયા હોય એ પૂર્ણ કરી દીધી. એના પછી પાર્લામેન્ટરીની તારીખો એલાન કર્યું, જેમાં આજે શરૂઆત થઈ ગઈ છે. ચૂંટણી પસંદગી સમિતિ બેસી છે. આજે માન્ય દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની અધ્યક્ષસ્થાને આજે એ પ્રક્રિયા ચાલી રહી છે. 3 દિવસ ચાલવાની છે અને એના પછી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ થવાનું છે અને ઉમેદવારોના નામ ડિક્લેર થવાના છે. પણ અમારા એજન્ડાઓ હંમેશા લોકો સુધી કેવી રીતે જવું એના માટેની પણ આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે. અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે 27 વર્ષ સુધી જે ભાજપ ઉપર ભરોસો જે મૂક્યો છે એ ભરોસાની ભાજપ સરકારના સૂત્ર સાથે અમે જે આગળ વધી રહ્યા છીએ, ફરી એકવાર અમને
પૂર્ણ બહુમત સાથે આ પ્રજા આશીર્વાદ આપશે એવો અમને ચોક્કસ ભરોસો છે. ઓકે, 2017ના જે પડકારો હતા 2022માં એવા કઈ લાગી રહ્યા છે ખરા? ચોક્કસ પડકારો આવે જ અને અમે એને ઝીલીએ છીએ, એક્સેપ્ટ કરીએ છીએ અને નવી સંભાવના ઊભી કરી અને લોકો સમક્ષ એના સમસ્યાઓનું નિરાકરણ પણ કરતા હોઈએ છીએ. એક સમસ્યા હોય એનું પણ નિરાકરણ કરતા હોઈએ છીએ અને આવનારું ફ્યુચરને ધ્યાને રાખીને જે આયોજન કરવામાં આવતા હોય એ પણ કરતા હોઈએ છીએ. અને આ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરે છે, 370ની કલમની વાત હોય કે પછી રામ મંદિર બનાવવાની વાત હોય કે પછી યુનિફોર્મ સિવિલ કોડની વાત હોય, એ તમામ વાતો જે કીધી છે એ જ કરે છે. ઓકે, ભૂમનભાઈ, હવે કોંગ્રેસની કેટલી તૈયારી છે? કારણ કે હવે તો ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે, તારીખો ડિક્લેર થઈ ગઈ છે. ગઈ વખત કરતા 2017 કરતા આપણને સમય ઓછો આપ્યો છે, પણ કોંગ્રેસ કેટલી તૈયાર છે? કોંગ્રેસ બિલકુલ તૈયાર છે અને આજકાલની નહીં, ઘણા સમયથી કોંગ્રેસ તૈયારી કરી રહી હોય છે અને કરી રહી હતી, જે સારામાં સારી રીતે લોકો તરફથી આપણને પ્રતિસાદ પણ મળી રહ્યો છે. તમે અલગ અલગ યાત્રાઓ જુઓ કે માનો કે યુવક કોંગ્રેસના માધ્યમથી જે યાત્રા કાઢવામાં આવી હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હોય, તમામ જગ્યાએ અનેક લોકો દ્વારા ઠેર ઠેર પ્રજા, છેવાડાના માનવી સુધી આ યાત્રા પહોંચે છે અને પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે. આના સિવાય જ્યાં સુધી જનતાની વાત કરીએ, લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી, એની વાત કરીએ તો પ્રજાએ આ વખતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે, એક સંકલ્પ કરીને બેઠી છે કે પરિવર્તન અનિવાર્ય છે ને લાવવાનું જ છે. 27 વર્ષથી ભાજપના શાસન જોયું, અંદર પડતી તકલીફો જોઈ, મોંઘવારીઓ જોઈ, કોવિડના સમયમાં જે કંઈ નુકસાન થયું પ્રજાને એ જોયું, તક્ષશિલા જેવું કાંડ જે સુરતમાં થયું એ નાના ભૂલકાઓના માતા પિતાએ રાહ જોઈને બેઠા હતા પર્વની. આવા અનેક જે લોકો સરકારી પરીક્ષાની ભરતીઓ જે જાહેરનામું બહાર પડે અને જે નોમિનેશન કરે એવા લોકો રાહ જોઈને બેઠા હતા કે ભાઈ અમે જયારે બી જઈએ અને ત્યારે પેપર ફૂટી જાય અને પછી અમારા ભવિષ્ય ઉપર એક પાછો પ્રશ્નચિહ્ન ઉભો થઈ જાય, એવા લોકો પણ રાહ જોઈને બેઠા હતા. અને અનેક લોકો રાહ જોઈને બેઠા હતા આ પર્વની. અને જે આ વખતે લોકોએ સંકલ્પ કરી લીધો છે કે પરિવર્તન નિશ્ચિત છે, ભાજપની સરકાર જાય છે અને કોંગ્રેસની સરકાર આવે છે. અચ્છા, એટલે જે પરિવર્તન યાત્રા જે થઈ રહી છે, જે એક તમે વિઝન લઈને બહાર નીકળ્યા છો, લાગી રહ્યું છે કે આશીર્વાદ મળશે તમને, લોકોનો એ વિશ્વાસ ઉભો થશે લોકોમાં? ચોક્કસપણે. આની અંદર તમે જુઓ, આજે મોંઘવારી તો ક્યાં જઈને અટકી છે, તેલના ડબ્બાનો ભાવ ક્યાં જઈને અટક્યો, તમે પેટ્રોલ ડીઝલનો ભાવ, માનો કે મને સરસ વાત આનાથી યાદ આવે છે, 2007માં જયારે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે તમને કદાચ ધ્યાન હતું, એક એડવર્ટાઇઝમેન્ટ રેડિયો પર આપણે સૌ સાંભળતા કે કેન્દ્ર સરકારનો રાજ્ય સરકારને હડડતો અન્યાય ને આ ને તે, તમને યાદ હશે, ખૂબ પ્રચલિત થઈ હતી આ એડ. હવે આજે તો કેન્દ્રમાં પણ એ લોકો બેઠા છે, રાજ્યમાં પણ એ લોકો બેઠા છે, કોર્પોરેશન જિલ્લા પંચાયતોમાં પણ એ બેઠા છે. શું થયું? અને આ બધાની સાથે આપણે મોરબીના પુલને તો કઈ રીતે ભૂલી શકાય? તમે દિવાળીના નામે એક નવી પેલો પુલ જે રિનોવેટ કરવાનો હતો અને એની અંદર ખુલ્લું મૂકી દીધું કે લો ભાઈ હવે જાઓ, અને જે રીતનું આપણે ઘટના જે થઈ છે કેટલી દુઃખદ છે, શરમજનક છે. એની અંદર કોઈ જવાબદારી લેવાની વાત નહીં, એની અંદર કોઈ નેતા ભાજપનો આગળ આવ્યો નથી, નગરપાલિકા એટલે ત્યાંના જિલ્લા પંચાયતનો હોય, નગરપાલિકાનો હોય કે પછી રાજ્ય સરકારનો હોય કે ભાઈ ના આની જવાબદારી અમે લઈએ છીએ, આટલા જીવ જે ગયા એની જવાબદારી અમારી ક્યાંક ને ક્યાંક આવે છે. એટલે આ કોઈ જગ્યાએ બિલકુલ બેજવાબદારી વાળી વાત છે. લોકો સમજી ગયા હવે કે ભાઈ અમે માત્ર ને માત્ર આમના પોકળ દાવા વાતોની અંદર આવી જતા, એ ખોટા વચનોની અંદર આવી જતા. તમે એમનું 2017નું જે મેનિફેસ્ટો હતો એ જે ચૂંટણીના આગલા દિવસે જાહેર થયો હતો, જો હું ભૂલ નથી કરી રહ્યો, એ મેનિફેસ્ટો ને આજે માનો કે લઈને બેસીએ પેપર પેન લઈને, એમાંથી કેટલા પૂરા થયા? હું ચોક્કસપણે શરત મારું છું કે એમાંથી 5% પણ કામ નથી થયા. એટલે એવા અનેક મુદ્દાઓ છે. માત્ર ને માત્ર ચૂંટણી ટાઈમે અમુક એક પર્ટિક્યુલર ટાઈપની વાતો કરવાની અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી, યશસ્વી ગૃહમંત્રી શ્રી કે યશસ્વી મુખ્યમંત્રી શ્રી, એના સિવાયની કોઈ બીજી વાત હોતી નથી. એટલે આ પ્રજા હવે સમજી ગઈ છે ને, એમણે એમનું મન બનાવી લીધું. ઓકે, જગદીશભાઈ, આપની પાસે આવીશ. આપ વરિષ્ઠ પત્રકાર છો, 2012ના ઇલેક્શન ખૂબ નજીકથી જોયા હશે. 2017, 2012માં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો અને એ અત્યારે 2022માં પણ જોવા મળી રહ્યો છે. 2017માં અલગ પડકારો હતા. આ 2022ની જે ઇલેક્શન છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલા પડકારો આ પક્ષો માટે છે? કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી પણ દમખમ બતાવી રહ્યું છે.
અને 2022 વચ્ચેની ચૂંટણીમાં એક બહુ મોટો ફેર છે. હમ 2017ની ચૂંટણીમાં પાટીદાર સમાજ, ખેડૂતો, ગ્રામ્ય પ્રજા આ બધા ભાજપની વિરુદ્ધમાં હતા. હમ અને સૌરાષ્ટ્રના પરિણામોએ દેખાડ્યું કે એ માત્ર વિરોધ નહોતો પણ વાવાઝોડું હતું. એટલે સૌરાષ્ટ્રમાં કેટલા બધા વર્ષો પછી એવું થયું કે 49 સૌરાષ્ટ્રની બેઠકો છે, એમાંથી 29 બેઠકો છે એ કોંગ્રેસને મળી અને બીજેપીને માત્ર 19 બેઠક મળી. અમરેલી જિલ્લાની 5 બેઠકો છે એ કોંગ્રેસને મળી. જુનાગઢ જિલ્લાની 5માંથી 4 બેઠક કોંગ્રેસને મળી, 1 બેઠક બીજેપીને મળી. અને એ પણ બેઠક કેશોદની એવી કે જેમાં આજ સુધી કોંગ્રેસ કોઈ દિવસ જીતી નથી. ગીર સોમનાથની તમામ 4 બેઠકો છે એની ઉપર કોંગ્રેસનો વિજય થયો. આ બધા પરિણામ જે ઉલટસુલટ થઈ ગયા 2012ની તુલનામાં, એની પાછળનું મુખ્ય કારણ છે એ પાટીદાર આંદોલન, ગ્રામ્ય પ્રજાનો વિરોધ અને ખેડૂતોનો વિરોધ હતો. આજના દિવસે એ વિરોધ સપાટી ઉપર નથી દેખાતો. એટલા માટે કે દેખીતું એક પણ આંદોલન ચાલતું નથી. ખેડૂતોના જે પાક વીમાના પ્રશ્નો હતા એ પ્રશ્નો પણ આ વખતે નથી. એટલો બીજેપીને ફાયદો છે કે ગયા વખતે બીજેપીની વિરુદ્ધમાં જે પરિબળો એ ખૂબ મોટો ભાગ ભજવો, એ પરિબળો આજે એટલી માત્રામાં બીજેપી સામે નથી. પણ એનો અર્થ એમ નથી કે બીજેપી સામે વિરોધ જ નથી. બીજેપી સામે ચોક્કસપણે પડકારો છે. સૌથી મોટો પડકાર છે એ મોંઘવારીનો પડકાર છે. આજે મોંઘવારી છે એ દરેક માણસને સ્પર્શે છે. દરેક માણસના પોતાના માસિક બજેટ છે એની અંદર આ મોંઘવારીના કારણે 25-30% બજેટ વધી ગયું છે. એની સામે લોકોની આવક નથી વધી. આ દરેક માણસને સ્પર્શતી વાત છે. એટલે વિકાસની વાતો બરોબર છે કે વિકાસ થાય, વિકાસ કરીએ વગેરે વગેરે, પણ માણસ છે એના બે છેડા ભેગા ન થતા હોય તો માણસ છે એને એવું લાગે કે સારું આ સરકારના રાજમાં હવે આપણે તો લેણા કરવા પડે એવી પરિસ્થિતિ. આ ભાજપ સામેનો સૌથી મોટો જો કોઈ પડકાર હોય તો એ પડકાર છે એ મોંઘવારીનો પડકાર છે. આ સંજોગોમાં એવું બને કે આમ આદમી પાર્ટીની જે યોજનાઓ છે એનું લોકોમાં ચોક્કસપણે આકર્ષણ હોય. દરેક માણસ એવું વિચારે કે મને 300 યુનિટ સુધી વીજળી ફ્રી મળતી હોય અને મહિને દિવસે મારા 500-700 હજાર રૂપિયા બચતા હોય તો સરકારો તો આવે છે અને જાય છે, પણ આ તો મારા ઘરમાં મારી બચત થાય છે. આ મુદ્દો છે એ આમ આદમી પાર્ટી છે એની ફેવરમાં છે. બીજું લોકો એવું માને છે કે આમ આદમી પાર્ટી છે એણે દિલ્હી અને પંજાબમાં જે વચનો આપ્યા એ વચનો પાડ્યા. હવે સવાલ એ આવે કે માત્ર એટલા કારણોસર લોકો આમ આદમી પાર્ટીને મત આપશે? કારણ કે ચૂંટણી છે એ આમ માત્ર વચનોથી જીતાતી નથી. ચૂંટણી માટે તો તમારે વાતાવરણ જમાવવું પડે, તમારો સંદેશો બધાને દેવો પડે, તમારી પાસે નાણાં હોવા જોઈએ. સૌથી મોટી વાત એ છે કે બુથ મેનેજમેન્ટ સુધીના સંગઠનો હોવું જોઈએ. અને એ બિલકુલ. અને જગદીશભાઈ, લોકો સુધી પહોંચવું પડે, લોકોમાં એક વિશ્વાસ ઉભો કરવો પડે, એ લોકોને આશા દેખાડવી પડે અને લોકોને પણ એવું લાગે કે ના, આ જે તે વ્યક્તિ છે એ અમારું જે તે પક્ષ છે અમારું કામ કરશે, અમારા માટે વિચારશે, અમારા માટે કોઈ નિર્ણય લેશે. જગદીશભાઈ. જી 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 એ જ વાત કરું છું કે લોકોને પણ મુદ્દો એ છે કે ચૂંટણી જીતવા માટે દરેક બેઠક ઉપર, જે તે વિધાનસભા બેઠક ઉપર એવો સક્ષમ ઉમેદવાર હોવો જોઈએ કે જેને બધા લોકો ઓળખતા હોય, જેની પ્રતિષ્ઠા હોય, જેનું જે તે મત વિસ્તારની અંદર ખૂબ માન હોય અને એની પાસે એની સંગઠન શક્તિ હોય. દેખીતી રીતે જ આમ આદમી પાર્ટી છે એ ગુજરાતમાં નવી છે એટલે એ બધા મુદ્દાઓ છે એની અંદર આમ આદમી પાર્ટી છે એની ખામી આપણને જણાય છે. એટલે કે આમ આદમી પાર્ટી છે એના ઉમેદવારો છે એ 10-15-20% મત લઈ જાય, પણ કદાચ એવું બને કે વિધાનસભા જીતવા માટે જેટલા મતની જરૂર હોય એનાથી એને છેટો રહી જાય. કોંગ્રેસની વાત કરીએ તો અત્યાર સુધીનું જે ચિત્ર છે, આજે ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલા પ્રચાર તો ક્યારનો શરૂ થઈ ગયો છે. નરેન્દ્રભાઈ છે એ તો 15-17 વખત ગુજરાતમાં આવી ગયા. અમિતભાઈ છે એ પણ એટલી બધી વખત ગુજરાતમાં આવ્યા. કેન્દ્રના નેતા આવી ગયા, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ આવી ગયા. આટલી બધી યાત્રાઓ નીકળી, અનેક પ્રકારના કાર્યક્રમો થયા, લોકાર્પણો થયા વગેરે વગેરે. કેજરીવાલ અને એમના પ્રધાનમંડળના સભ્યો છે પણ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવે છે. કોંગ્રેસની વાત કરીએ તો મારા ખ્યાલ છે અથવા તો મારું નોલેજ છે ત્યાં સુધી આજ સુધીમાં માત્ર અશોક ગેહલોતને બાદ કરતા કોઈ મોટા જાણીતા કેન્દ્રીય નેતાઓ છે એને ગુજરાતની મુલાકાત લીધી નથી. એટલે અત્યાર સુધીનું ચિત્ર એવું છે કે કોંગ્રેસ છે એ પ્રચારમાં પાછળ રહી ગઈ છે. કોંગ્રેસની જે કેટલીક લાક્ષણિક નબળાઈઓ છે એ યથાવત છે. રાજ્યના સ્તરે અને કેન્દ્રના સ્તરે સક્ષમ નેતૃત્વ છે
એનો અભાવ છે, એનો શૂન્યાવકાશ છે, એ વાત આપણે કોઈ એનો ઇનકાર થઈ શકે એવું નથી. હમ. બીજું એવું છે કે 27 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, એટલે દેખીતી રીતે જ કોંગ્રેસનું સંગઠન છે એ ખૂબ નબળું પડ્યું છે. હમ. એટલે આ બધી જે ખામીઓ છે એ કોંગ્રેસની વિરુદ્ધમાં જાય છે. બહુ બ્રોડ પિક્ચર જોઈએ, હજી તો બહુ શરૂઆત છે, હજી તો ઉમેદવારોની પસંદગી થાય, જે તે વિસ્તારમાં બિલકુલ પક્ષોમાં આંતરિક અસંતોષ થાય, આ બધા મુદ્દાઓ. પણ અત્યારનું એક બ્રોડ પિક્ચર એવું છે કે સૌરાષ્ટ્રની વાત કરીએ, હું સૌરાષ્ટ્રની જ વાત કરીએ એટલા માટે હું રાજકોટ બેસું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગયે વખતે બીજેપીને બહુ મોટો ઝટકો આપનાર પરિબળો હતા, એ પરિબળોની તીવ્રતા અત્યારે ખૂબ ઓછી થઈ ગઈ છે. બિલકુલ. ખાસ કરીને જીતુભાઈ આપની પાસે આવીશ. 2012માં પણ ત્રિપાંખીયો જંગ હતો અને જીપીપી પાછળથી શું થયું એ સૌ કોઈ જાણે છે. શું લાગી રહ્યું છે ફરી એકવાર 2022માં ત્રિપાંખીયો જંગ જે થઈ રહ્યો છે? આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે, લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. શું લાગી રહ્યું છે કોઈ અસર પડશે ખરી? અંકુર, એમાં એવું છે કે 2017માં પાટીદાર આંદોલનની ઇફેક્ટ બહુ જ રહી હતી અને આપણે સૌએ જોઈ છે. 2017 પછી ધીરે ધીરે કોઈ એવા આંદોલનો આવ્યા નહીં, અથવા જે હતા એને સમેટી લેવામાં આવ્યા. જે યુવાન નેતાઓ, જે 3 ચહેરા 2017ની અંદર સતત આપણને એક પ્રભાવ પાડી દે, ત્રણ યુવાન નેતાઓએ એમના સમાજને લઈને, હાર્દિક પટેલની વાત લઈ લો, ઠાકોરની વાત લઈ લો, અલ્પેશ ઠાકોરની, કે પછી આપણે પેલા દલિત નેતાનું જે નામ છે, એ ત્રણ યુવા નેતાઓને કારણે 2017ના પરિણામો બધા અલગ આપણને જોવા મળ્યા હતા. અને હવે એ નથી. અને 2022માં જે રીતે જગદીશભાઈએ કહ્યું ને, એ રીતે સંગઠનમાં ક્યાંક ને ક્યાંક હજુ કોંગ્રેસ દેખાતી નથી. કોઈક જગ્યાએ એમના કોઈ એવા સ્ટાર પ્રચારકો કે એમના નેતા, મોટા ગજના નેતા જે આપણે કહીએ, એ તારીખો જાહેર થવા સુધી હજુ પ્રચાર કે પ્રસારમાં જોવા નથી મળતા. એટલે એમને જે રીતે કીધું ને, એને સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય છે. અને ભારતીય જનતા પાર્ટીની એક એવી રહી છે રણનીતિ કે એ લોકો ઇલેક્શનને પહેલેથી જ લઈને બેઠા હોય છે. જે રીતે એમને કહ્યું કે ભાઈ ગમે ત્યારે ઇલેક્શન આવે, અમારે તો લડવા માટે અમે તૈયાર જ હોય છે. છેક પેજ સમિતિ, પેજ પ્રમુખ સુધીનું એ લોકોનું વર્કઆઉટ પહેલેથી માઇક્રો પ્લાનિંગ એ લોકો સેટ કરી દેતા હોય છે. ત્યારે ત્રિપાંખીયા જંગની વાત કરી તો આમ આદમી પાર્ટીના ભલે કેજરીવાલ છે કે ભાઈ એ લોકોના મોટા નેતા, દિગ્ગજ નેતાઓ બધા ગુજરાતની મુલાકાતે આવી ગયા, પણ એમની પાસે આજની તારીખમાં પણ સંગઠન ક્યાંક ને ક્યાંક નબળું જોવા મળી રહ્યું છે. ઉમેદવાર જે એમને જાહેરો કર્યા છે એની અંદર એટલા બધા દિગ્ગજ કોઈ એવા નેતાઓના નામ નથી આવ્યા કે જે એમની જગ્યાએ એમની વિધાનસભામાંથી છાતી ઠોકીને કહી શકે કે મારો વિજય નિશ્ચિત છે. ભલે કેવા ખાતર સભામાં કહેવામાં આવે છે કે અમારી કેજરીવાલે હમણાં છેલ્લી સભામાં કીધું કે 99 તક દિખ રહા હૈ. પહેલા એ લોકો કહેતા હતા કે હમ 150 લાએંગે. હવે એમને જ પહેલા એવું કહી દીધું કે હવે 99 તક દિખ રહા હૈ, થોડા હે, થોડા જોર લગાના હે, સબ લગ જાઓ. એટલે એ લોકોએ અંદર ખાને એવું સ્વીકારી બી લીધું. એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક જે શરૂઆત થઈ હતી ત્યાં કંઈક સંગઠનને કારણે એ લોકો બી પાછળ પડી રહ્યા છે. નો ડાઉટ નવી પાર્ટી છે, ગુજરાતમાં એન્ટર થઈ રહી છે, સમય લાગશે. પણ અત્યાર સુધી અમારું જે ઓબ્ઝર્વેશન રહ્યું છે, જે પાર્ટીનું સંગઠન મજબૂત ને એ પાર્ટીના જીતવાના ચાન્સીસ વધારે. અને હંમેશા ભાજપને જો કોઈ ફાયદો થયો હોય ને તો સામેની પાર્ટીની નબળાઈનો સૌથી વધારે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે. કોંગ્રેસની વાત કરી લઈએ આપણે તો અત્યાર સુધી જે આંતરિક એ લોકોના જે કઈ હતા ડખા, એ ડખાને કારણે હજુ બી આપણે દેખાઈ રહ્યું છે કે કોઈ જાતનો એમનો પ્રચાર અને પ્રસાર એટલો સ્ટ્રોંગલી નથી થતો. છતાં પણ નરેન્દ્રભાઈએ એક સભામાં એમના કાર્યકર્તાઓને ચેતવ્યા બી કે ભાઈ જોજો ગામડાઓમાં જરા ધ્યાન રાખજો. કારણ કે નરેન્દ્રભાઈ બહુ સારી રીતે આ વસ્તુ જાણે છે કે કોંગ્રેસ ગામડામાં સ્ટ્રોંગલી બિહેવ કરતી આવી છે. ભૂતકાળના રિઝલ્ટોમાં બી આ રહ્યું છે. ગામડાઓની અંદર સૌથી સારામાં સારું પરફોર્મન્સ જો કોઈ રહ્યું હોય તો કોંગ્રેસનું રહ્યું છે. પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક 2022માં જો કોઈ પછડાટ ખાશે તો એમના આંતરવિગ્રહને કારણે હજુ બી જો એ લોકો સમય સાચવી લે, યોગ્ય ઉમેદવાર અને એક પ્લેટફોર્મ પર એમના જે સિનિયર નેતાઓ છે જો બેસીને વ્યવસ્થિત કરે તો કંઈક રિઝલ્ટ અલગ મળી શકે એવું દેખાય છે. બાકી અત્યારના તબક્કે એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બહુ જ સારી રીતે 2022માં પણ પરફોર્મ કરશે અને સારી સીટોથી આવશે. ગયા વખતે પાટીદાર આંદોલનને કારણે 100 સુધી નહોતા પહોંચ્યા, પણ આ વખતે એવું કોઈ એગ્રેસિવ આંદોલન નથી દેખાતું. એમની સામે એવા કોઈ મોટા એવો પરિબળો કે મોટી ચેલેન્જીસ નથી દેખાતી અત્યારે.
અને ગયા વખતનું એક જોવા મળ્યું હતું કે રાહુલ ગાંધીનો પ્રચાર જે હતો ને એ એકદમ ગ્રાઉન્ડ લેવલનો અને એકદમ જબરદસ્ત પ્રચાર હતો. ગયા વખતે નરેન્દ્રભાઈ ત્યારબાદ આવ્યા હતા. આ વખતે નરેન્દ્રભાઈ જાતે બાગડોર સંભાળી છે, અમિતભાઈએ જાતે બાગડોર સંભાળી છે અને સૌથી વધારે સભાઓ એમના બે નેતા જે દિગ્ગજ નેતાઓ કહેવાય છે, જે એમને પોતાના હાથમાં એવું લાગે છે કે ભાઈ ગુજરાતનું ઇલેક્શનનું પૂરેપૂરું પોતે જોરશોરથી લઈ લીધું છે કે જે ભૂતકાળમાં 2017માં જે ભૂલ થઈ ગઈ હતી એ 2022માં ન થાય અને 2022માં ઝળહળતું રિઝલ્ટ આપી એ રીતની ગણતરી સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટી દેખાય છે. ચોક્કસથી ક્યાંય કાચું ના કપાય એની તમામ તકેદારી અત્યારે એ રાખી રહ્યા છે અને એટલા માટે જ સભા ઉપર સભા અહીંયા થઈ રહી છે અને ઇલેક્શનની ડેટ જાહેર થઈ ગઈ છે. તમામ પક્ષો અત્યારે તૈયારીઓમાં લાગી રહ્યા છે અને સાથે સાથે જીતનો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી કે ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થાય, ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચે એ તારીખો પણ જાહેર કરી દીધી છે. જે રાહ જોવાઈ રહી હતી એ રાહનો પણ હવે અંત આવી ગયો છે. દિલીપભાઈ, ખાસ કરીને જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે 2012નું ઇલેક્શન આવ્યું, 2017ના ઇલેક્શન પરિબળો અલગ હતા, પડકારો અલગ હતા અને 2022 કઈ રીતે આપ અલગ રીતે જોઈ રહ્યા છો? શું લાગી રહ્યું છે 2017 જેવા પડકારો છે? દરેક ચૂંટણીને આપણે અલગ જ ગણીએ છીએ એટલા માટે કે દરેક અલગ હોય પણ છે. એટલે દર 5 વર્ષે કંઈક તો નવું પરિબળ હોય છે. 5 વર્ષની ક્યાં વાત કરીએ આપણે, ઘણીવાર વિધાનસભા પછી જે લોકસભા આવે 3 વર્ષે તો એમાં પણ કંઈક જુદી પરિસ્થિતિ હોય, અથવા તો લોકસભા પછી ફરી વિધાનસભા આવે તો બી પરિસ્થિતિ જુદી હોય છે, કારણ કે સમય પ્રમાણે મુદ્દાઓ બદલાતા હોય છે. એટલે એ રીતે દરેક ચૂંટણી અલગ હોય છે. એટલે આ વખતે જે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ત્રીજો પક્ષ છે અને આંદોલનો નથી. ગયા વખતે આંદોલન કેન્દ્રમાં હતા, અનામત આંદોલન થયું, અનામત આંદોલન સામે ઓબીસી નું જે રિએક્શન આવ્યું હતું એ બે મહત્વના મુદ્દા હતા. એને કારણે આમ તમે જો તો આડકતરી રીતે બંને પક્ષોની વોટ બેંકને ઇફેક્ટ થઈ હતી. બિલકુલ. પટેલ વોટ બેંક છે બીજેપીની, એની અનામત આંદોલનને કારણે અસર થઈ, પણ આડકતરી અસર કોંગ્રેસ ઉપર એવી થયેલી કે એના રિએક્શનને કારણે જે ઓબીસી મતો હતા એ પણ ભાજપમાં ગયા હતા, કારણ કે ત્યારે અનામત આપવામાં આવી નહોતી. એટલે બેઠકો ભાજપ કોંગ્રેસને મળી ગઈ પણ ઓબીસીના મતો બીજેપીને ગયા હતા. જે એની બેઠકોમાં અસર ન દેખાય એટલે આપણે ચર્ચા ન કરી, પણ મતોની ટકાવારીમાં એ બહુ સ્પષ્ટપણે દેખાતું. તો આ વખતે એ વસ્તુ હવે રહી નથી અને જે સતત આપણે ચર્ચા કરીએ છીએ કે 33 વર્ષ પછી 1990 પછી પ્રથમવાર સાચા અર્થમાં ત્રિપાખીયો જંગ છે. એટલે હવે તમારે બધી જૂની ગણતરી પણ નવેસરથી કરવી પડે. જૂનો અનુભવ કે જૂના કોઠા છે અહીંયા હવે કામ લાગે નહીં. 3 જણ હોય સ્પર્ધામાં ત્યારે હાર જીતનું માર્જિન પણ ઓછું થઈ જાય, અથવા તો ત્રીજો અજાણ્યો આવ્યો હોય શું કરશે, કઈ બાજુ નુકસાન કરશે એ કહેવું પણ બહુ મુશ્કેલ હોય. એટલે આ વખતે વધારે રસપ્રદ બની છે. બિલકુલ. જે તમે રીતે ઓપિનિયન સર્વેમાં જુઓ, જેવા હોય એવા માનીએ ન માનીએ, પણ શરૂઆતથી જ 18-20% એવરેજ આમ આદમી પાર્ટીને આપી રહ્યા છે બધા જ અલગ અલગ જે સર્વે છે. એનો મતલબ કે ચૂંટણી લડ્યા પહેલા જ 18 કે 20% વોટ શેર એને મળતો હોય તો ઉમેદવાર નક્કી કર્યા પછી પરિસ્થિતિ બન્યા પછી એનાથી વધારે વોટ જો એને મળવાના હોય તો બંને પક્ષોને નુકસાન થાય. એટલે પેલું જે એક સિમ્પલ ગણિત હતું કે માત્ર કોંગ્રેસને નુકસાન થઈ જશે એવી પરિસ્થિતિ હવે રહી નથી. કારણ કે જે જૂના 3 ને આપણે યાદ કરતા હોય છે, ચીમનભાઈને, કેશુભાઈને અને શંકરસિંહ, એ એકચ્યુઅલી મોરચા હતા 3. એ પોતાના અંગત સ્વાર્થ માટેના મોરચા હતા. એ ગુજરાતની પ્રજાને વિકલ્પ આપવા માટેનો ત્રીજો પક્ષ નહોતો. એટલે લોકોને 4%, 8%, 12% એવા વોટ મળ્યા હતા. એટલે 12% સુધી વોટ મળે ત્યારે નુકસાન કોઈને થાય અને એનો ફાયદો કોઈને થાય. આ વખતે પણ કોંગ્રેસને નુકસાન થાય, બીજેપીને ફાયદો થઈ જાય એટલું સિમ્પલ ગણિત હવે રહ્યું નથી. અને બીજું શહેરી વિસ્તારમાં સક્રિય છે આમ આદમી પાર્ટી, એને કારણે ભાજપે પણ દરેકે દરેક પોતાની જે સેફ ગણાતી બેઠક ઉપર પણ ગણતરી કરવી પડે અને એ ગણતરી કેવી રીતે કામ ચાલશે એ કેવું અઘરું પણ બન્યું છે. એટલે ચર્ચા થઈ રહી છે પણ ત્રિપાખીયો જંગ છે અને એને કારણે નવેસરથી ગણતરી કરવી પડે એ આ ચૂંટણીની થીમ છે. બિલકુલ. અને રસપ્રદ પણ બની રહેશે, કંઈ પણ થઈ શકે છે, કારણ કે આ વખતે ત્રિપાખીયો પણ જંગ છે, કારણ કે 2012 જેવી પરિસ્થિતિ કદાચ 2022માં ન પણ સર્જાય એ પણ જોવાનું રહ્યું. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ઇલેક્શનની ડેટ ડિક્લેર થઈ ગઈ છે. તમામ પક્ષો અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે કેવી રીતે સત્તા હાંસિલ કરી શકાય. ખાસ કરીને પ્રવીણભાઈ, હું આપની પાસે આવીશ. ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે, તૈયારીઓ પણ ચાલી રહી છે, પણ પડકારો પણ એટલા જ છે. જે 2017માં જે તમે મેનિફેસ્ટો લઈને ગયા હતા, 2022માં કયા મુદ્દાઓ લઈને જનતા વચ્ચે જશો અને ખાસ કરીને અત્યારે જે જનતાને જે મુદ્દા સ્પર્શી રહ્યા છે કે એમને નડી રહ્યા છે એ મુદ્દાઓને કેવી રીતે તમે દૂર કરશો? રાહુલજી,
2017ના જે મુદ્દા હતા, પડકાર હતી, જેમ દિલીપભાઈ વાત કરી કે આંદોલન હતું, પાટીદાર આંદોલન બી હતું અને ઓબીસી આંદોલન પણ હતું, ઠાકોર સેનાનું ગણીએ તો આપણે. ત્યારે પણ 2017માં 4.25 કરોડ વોટ ટોટલ હતા, એમાં 3 કરોડ વોટ પડ્યા અને એમાંથી 49% રેશિયો ભારતીય જનતા પાર્ટીને મળ્યો અને સાથે 99 સીટથી ભારતીય જનતા પાર્ટી જીતી હતી. એના પછી 2019ની અંદર 4 કરોડ ને 54 લાખ મતદાન થયું, એમાંથી પણ 3 કરોડનું મતદાન થયું, એમાં 61%થી વધુ મતદાન ભારતીય જનતા પાર્ટીને મળ્યું અને એમાં 182 સીટમાંથી જોવા જઈએ કે 173 વિધાનસભાની અંદર બઢત હતી, એટલે કે એ સરસાઈમાં આગળ હતું. હવે એના પછી ફરી બીજી વાત કરીએ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવી, એમાં જેટલી 31 જિલ્લા પંચાયતો ચૂંટણીની અંદર 31 ભારતીય જનતા પાર્ટીને આવી છે. એટલે એ દ્રષ્ટિએ અમે એમ ચોક્કસ કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર રેશિયો વધ્યો છે, પ્રજાનો વિશ્વાસ પણ વધ્યો છે, ભરોસો પણ વધ્યો છે. એના આધારે અમે કહીએ છીએ કે આ વખતે પણ પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે. તો જે બેઠકો અત્યાર સુધી મળી નથી એના માટે કઈ પ્લાનિંગ કઈ ખરું? બિલકુલ પ્લાનિંગ છે, માઇક્રો પ્લાનિંગ છે. અમે તો કેટલાય મહિનાઓથી કેન્દ્રીય નેતૃત્વ હોય, રાજ્યનું નેતૃત્વ હોય, શક્તિ કેન્દ્ર સુધીની વાત હોય, તાલુકા પંચાયત સીટની વાત હોય અને છેક માન્ય પાટીલ સાહેબે તો પેજ સમિતિ સુધીની કમિટીની રચનાઓ કરી છે. એ પ્રમાણે અમને એવું લાગે છે કે એની સંખ્યા 80 લાખથી વધુ છે. એટલે એવું લાગે છે કે પૂર્ણ રીતે જે રીતે આદિવાસી બેલ્ટની અંદર હોય, ટ્રાઇબલ બેલ્ટની અંદર જેવી રીતે એસસી સીટો જે છે એની અંદર જ્યાં અમે ક્યાંક માઇનસ રહ્યા હતા, એની કમી શું રહી ગઈ હતી એની સમીક્ષા કરી અને એ પણ સીટો જીતવા માટેની જે પૂર્વ તૈયારીઓ કરવી પડે એ અમે કરી લીધી છે. ઓકે, ભૂમનભાઈ, તૈયારીઓની જ્યારે વાત થઈ રહી છે, કયા મુદ્દાઓ લઈને જનતા વચ્ચે જશો? તમે કહી રહ્યા છો કે આટલા મુદ્દા છે, મુદ્દા લઈને અમે જનતા સુધી પહોંચવાના છીએ, પણ અત્યારે ક્યાંય એવું દેખાતું નથી. કોઈ નેતાઓની સભા અત્યારે દેખાતી નથી, કોઈ મોટા નેતા અહીંયા આવ્યા હોય એવું દેખાઈ નથી રહ્યું. આખરે કોંગ્રેસની રણનીતિ છે શું? અંકુરભાઈ, આની અંદર હું 2 વાત કરવા માંગીશ. એક કે આપણે સભા, બેનર, પોસ્ટર ને જ ખાલી માત્ર પ્રચારનું માધ્યમ અત્યાર સુધી જનરલ રીતે જનરલ પરસેપ્શનમાં આપણે બાંધતા આવ્યા છીએ. અંડરકરન્ટ બહુ જ નાનો પણ ગંભીર શબ્દ છે. અંડરકરન્ટ મોંઘવારીનો, અનેક પોકળ વાયદાઓનો અને એવા અલગ અલગ કરતા એટલી બધી વસ્તુઓનું ભેગું થયું છે. અંડરકરન્ટ આ વખતે નિશ્ચિત એવું છે કે ભાઈ અમારે 27 વર્ષ સુધી ભાજપનું શાસન જોયું, એમણે જે કઈ વાત કીધી એના ઉપર અમે ભરોસો મૂક્યો અને મત આપ્યા. પ્રવીણભાઈએ વાત કરી બધી બરાબર છે કે વોટ શેર એમને જે મળ્યો, જે પ્રમાણ થયું, એમને પ્રજાએ મત આપ્યા, આશીર્વાદ આપ્યા, એટલે જ જઈને એમની સરકાર બની આટલા વર્ષો. પણ આજે ગઈ ટાઈમ આપણી સરકાર બની હોય એટલે આ વખતે પાછીથી બનશે એવું માનવાની આપણી પાસે કોઈ કારણ હોતું નથી. એનું ઉત્તમ ઉદાહરણ હું એક બીજું આપું, દિલીપભાઈ કદાચ એમાં સાથ પુરાવી શકશે. 1985ની સાલમાં જ્યારે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બની ત્યારે 149 સીટ સાથે સરકાર બની હતી. એના પછી 1990ની અંદર જયારે ચૂંટણી થઈ, જયારે એમણે કીધું કે ત્રિપાઠીયો જંગ થયો હતો, એ વધારે સ્પેસિફિકલી એ કહેશે આપણને, પણ એ વખતે કોંગ્રેસની 33 સીટ આવી હતી માત્ર. એટલે આમાં માનો કે હું જે ઉદાહરણ આપવા માંગુ છું એ છે કે તમારી આ વખતે જંગી બહુમતી આવે પણ આવતી ચૂંટણીની અંદર તમે ખરાબ રીતે રકાસ થાય એમાં પણ કોઈ મોટી વાત હોતી નથી. એટલે હું ભારતીય જનતા પાર્ટીને માટે આ મેં ઉદાહરણ આપ્યું કે તમે ગઈ ટાઈમ માનો કે આટલો વોટ શેર હતો. અને બીજી વસ્તુ હું કહું કે તમે આજે એનાલિસિસ કરો 2002 થી લઈ અને 2017ની ચૂંટણીઓ સુધીનો, દર વખતે વિધાનસભાની સીટોમાં ઘટાડો થયો છે, વધારો થયો નથી. અને એ તમે માનો કે એમ કહો કે મારો વોટ શેર વધ્યો, તો સોરી, હું એ માનવા તૈયાર નથી. તમે જોઈ જ શકશો કે વિધાનસભાની સીટોનો આંકડો જે છે એ ઘટતો જઈ રહ્યો છે. 17માં 99 પર આવીને અટક્યા, આ વખતે એની નીચે જતા રહેશે અને સરકાર નહીં બનાવી શકે. એ નિશ્ચિત પરસેપ્શન બદલ્યા છે, પરસેપ્શન લોકોનું બદલાયું છે. લોકોએ બેઝિકલી જે ભાજપે નિષ્ફળતા પણ કોંગ્રેસે બદલી એમ અંડરકરન્ટ તમે સમજો. પબ્લિકની આ વખતે બહુ જ ક્લિયર વાત છે કે અમે જઈને મત આપવાના છીએ, મતદાન કરવાના છીએ અને ભાજપની વિરુદ્ધમાં કરવાના છીએ, નિશ્ચિત વસ્તુ. ઓકે, ગૌરવ યાત્રા કાઢે એ લોકો, પણ શેનું ગૌરવ? પેપર ફૂટ્યાનું ગૌરવ? કોવિડના ટાઈમમાં નિષ્ફળ તંત્ર ગયું એનું ગૌરવ? કે પછી તમે આટલી બેરોજગારીનો દર લાઈન મૂકી દીધો એનું ગૌરવ?
અનેક પ્રશ્નો છે, એક બે ની ગણાઈએ એટલા ઓછા પડે, Okay. કલાકો ઓછા પડે અંકુરભાઈ, પણ પ્રજા કશું જ ભૂલી નથી. ઓકે ઓકે પ્રજાએ બિલકુલ યાદ રાખ્યું છે અને એ અંડર કરંટમાં એ લોકોને ખબર છે કે અમારે જઈને મત આપવાનો છે કોંગ્રેસને. બિલકુલ જગદીશભાઈ, જે રીતે આપ સાંભળી રહ્યા છો કે ભૂમનભાઈ કહી રહ્યા છે કે અમે રીત બદલી છે, લોકો વચ્ચે પહોંચી રહ્યા છે, લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, લાગી રહ્યું છે કે આ અસરકારકતા દેખાશે ઇલેક્શનમાં? એટલે હું મારા નોલેજ મુજબ એવું કહું કે હજી સુધી કોંગ્રેસનો પ્રચાર છે એ મેં ક્યાંય જોયો નથી, અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી છે એ પણ મેં જોઈ નથી. હું રાજકોટની જ વાત કરું તો રાજકોટ તો સૌરાષ્ટ્રનું મુખ્ય સેન્ટર છે, પણ રાજકોટમાં કોંગ્રેસના સંભવિત કયા ઉમેદવારો હશે એનો મને ખ્યાલ હજી સુધી નથી આવ્યો. એટલે કોંગ્રેસના પ્રવક્તા કહે છે એ કદાચ મારા કરતા કોંગ્રેસની અંદરની વાત વધારે જાણતા હશે, પણ મહત્વનું એ છે કે લોકોને દેખાવું જોઈએ. પ્રચાર એટલા માટે જ થાય છે ને, રેલીઓ એટલા માટે થાય છે, સર્કસો એટલા માટે થાય છે, પોસ્ટરો બેનરો એટલા માટે લગે છે કે લોકો છે એને ખ્યાલ આવવો જોઈએ, એના સુધી જે તે પક્ષ છે એનો મેસેજ પહોંચવો જોઈએ અને એ પક્ષની તરફેણમાં વાતાવરણ જામવું જોઈએ. એવું અત્યાર સુધીમાં કોંગ્રેસની તરફેણમાં થયું હોય એવું મને નથી દેખાતું. ઓકે જીતુભાઈ, આપની પાસે આવીશ. શું લાગી રહ્યું છે જે મધ્ય ગુજરાત છે, વડોદરા પછીની જે બધી સીટો છે, કે વડોદરા ઉપરની સીટ છે કે દક્ષિણ ગુજરાત છે, એમાં 2022માં કેવા દ્રશ્યો દેખાશે? 2022માં શું પડકાર રહેશે કે સમૂહ સુથરું પાર પડશે? મધ્ય ગુજરાતનું ચિત્ર આખું અલગ હોય છે જનરલી. 2017માં તમે જોયું હશે તો સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસને સારી એવી સીટો મળી. જે 99 સીટો જે આવી ને એની અંદર મધ્ય ગુજરાત એવું કહી શકાય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની લાજ રાખી. 33 જે બેઠકો છે અમારી મધ્ય ગુજરાતમાંથી, એમાંથી 18 બેઠકોની અંદર ભારતીય જનતા પાર્ટી અત્યારે છે. અને જે પાટીદાર આંદોલન જે વખતે 2017માં થયું હતું એનું એટલું બધું પ્રભુત્વ મધ્ય ગુજરાતમાં જોવા નહોતું મળ્યું. સૌરાષ્ટ્રમાં એનો પ્રભુત્વ થોડું વધારે દેખાયું હતું, એની અસર બી દેખાઈ આપણને. સાઉથ ગુજરાતમાં પણ એની અસર દેખાઈ, પરંતુ મધ્ય ગુજરાતમાં એની એટલી બધી અસર નહોતી દેખાઈ. એને કારણે એનું પરિણામ એ આવ્યું કે ભારતીય જનતા પાર્ટીને બીજા બધા પાર્ટી કરતા વધારે સીટો આપી અને 99 બેઠકની અંદર સરકાર રચવામાં એમને ઘણી બધી એની મદદો મળી રહી. હવે 2022ની પરિસ્થિતિ એવી છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને જે સીટો મળી હતી ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર એમની સત્તા હતી, અને ત્યારબાદ જે ઇલેક્શન થયા એની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગ્રામ પંચાયત પણ હાંસલ કરી અને જિલ્લા પંચાયતની બી બેઠકો અત્યારે હાંસલ કરેલી છે. એટલે એના પરિણામો આ 2022માં એની તરફેણમાં જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. એટલે એવું બની શકે કે 33 બેઠકોમાંથી કદાચ 18 કરતા વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટીને અત્યારે મળતી દેખાય છે. ત્રિપાખ્યો જંગ જરૂર છે આની અંદર, પણ આ ત્રિપાખ્યા જંગમાં કોના સમીકરણો બદલાશે, કયો જીતવા વાળો ઉમેદવાર આ ત્રિપાખ્યાની અંદર એવું બની શકે કે હારી જાય, અથવા હારવા વાળો ઉમેદવાર એવું બને કે સમીકરણોને લીધે ત્રિપાખ્યામાં એ જીતી જાય. એ કદાચ આની અંદર આ 2022માં વધારે પડતું જોવા મળે એવું દેખાય છે. આમ આદમી પાર્ટીની સીટો આવશે ખરી, પણ એ ઉમેદવાર કઈ રીતે એને ઉભો રાખે છે એ રીતે. જે રીતે ભુવનભાઈએ કહ્યું કે અંડર કરંટ છે, 100% મોંઘવારીનો મુદ્દો છે, રોજગારીનો મુદ્દો છે, પણ એને કઈ રીતે પ્રચાર ને પ્રસારમાં સામેલ કરી અને કોંગ્રેસ એને રજૂ કરે છે એના પર બહુ મહત્વ ધરાવે છે. જો તમે એને એગ્રેસિવલી નહીં લો, તમારી પરિવર્તન યાત્રામાં તમે પરિવર્તન ઈચ્છો છો, પણ જે ખરેખર જે પ્રજાને નડી રહ્યા છે એની અસરકારક જે રજૂઆત કરવી જોઈએ અને એને જે મુદ્દો બનાવવો જોઈએ એને એ મુદ્દામાં ક્યાંક કોંગ્રેસ દેખાતી નથી, અથવા એના નેતાઓ આ જે મહત્વના જે બે મુદ્દા છે ને એને કઈ એન્કેજ કરવામાં કઈક પાછા પડી રહ્યા છે એવું અત્યારના તબક્કે દેખાઈ રહ્યું છે. ત્યારબાદ હવે પછીનો જેવું કહ્યું ચૂંટણી જાહેર થયા બાદ, ઉમેદવાર જાહેર થયા બાદ કઈ રીતે એ લોકો એમના સ્ટાર પ્રચારકો અથવા એ લોકો લે છે પ્રચાર અને પ્રસારમાં આ મહત્વના મુદ્દા, એના પર ઘણું બધું નિર્ભર કરશે. બિલકુલ બિલકુલ 2017ના જે પરિબળો હતા એના કરતા કંઈક અલગ 2022માં છે, અને 2022માં ત્રિપાંખીઓ જંગ પણ ખીલાવાનું છે. એટલે ખૂબ જ રસપ્રદ આ વખતનું ઇલેક્શન આ 2022નું રહેવાનું છે, અને ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક.
ઇલેક્શનનું બ્યુગલ વાગી ચૂક્યું છે, તારીખો આવી ગઈ છે અને પક્ષો પણ હવે તૈયારીમાં લાગી ગયા છે. ઉમેદવારોના નામ પણ થોડાક દિવસોમાં જાહેર કરશે અને ત્યારે ખબર પડશે કે કયો ઉમેદવાર કોની સામે છે અને કેવા પ્રકારનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. પણ ખાસ કરીને દિલીપભાઈ, હું આપની પાસે આવીશ. 2017ના ઇલેક્શન પડકારો અલગ હતા, 2022માં કંઈક અલગ છે. પણ જે આ ત્રિપાખીઓ જંગ છે, આપણે એવું કહીએ કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય નથી ફાવ્યો, પણ જે રીતે દમખમ બતાવી રહ્યા છે એ જોતા કંઈક લાગી રહ્યું છે કે ના, કંઈક ને કંઈક તો કરશે. પણ જે રીતે મહાપાલિકાના ઇલેક્શન થયા અને સુરતના જે પરિણામ આવ્યા અને એ બાદમાં શું થયું એ પણ આપણે જાણીએ છીએ, ત્યારે શું 2022માં એ પ્રમાણેના જ આપણે દ્રશ્યો જોવાના રહેશે કે કંઈક અલગ જોવા મળશે? એક તો બે વસ્તુ છે. દરેક વસ્તુ પ્રથમવાર તો થતી જ હોય છે. ક્યારેક તો શરૂઆત થાય ને, પછી જ થાય. કઈ વસ્તુ બધી પહેલેથી હોય નહીં. એટલે ક્યારે નથી જીતો તો પહેલી વાર જીતશે ત્રીજો પક્ષ ગુજરાતમાં, ત્રીજો પક્ષ ચાલશે. એટલે ક્યારેક તો પ્રથમવાર દરેક વસ્તુ પ્રથમવાર થાય. બીજો, આપણે એક નક્કી કરી લેવું પડે, કાં તો આપણે એક ચૂંટણીની અસર બીજા ઉપર થાય છે નક્કી કરી લઈએ, અથવા તો નક્કી કરી કે દરેક અલગ છે. કારણ કે જયારે સાનુકૂળ હોય ત્યારે કહીએ કે આની અસર આના ઉપર થાય છે અને સાનુકૂળ ન હોય ત્યારે એમ કે ના થાય. એટલે એને નક્કી કરવું પડે. આપણે નક્કી એ કરવું પડે કે દરેક ચૂંટણી અલગ હોય છે. તો 2019માં આટલી સફળતા પછી 99 ઉપર તો ના જ આવે ને. એટલે એ પ્રકારે નથી ગણી શકાતી. નેશનલ ચૂંટણી હોય અને ગુજરાતનો નેતા દિલ્હીમાં ગાદીએ બેઠવાનો હોય તો કોંગ્રેસના ટેકેદારો પણ વોટ આપે, અને આપ્યા જ છે. 26 બેઠકો કઈ સહેલી વાત નથી. કોંગ્રેસના ટેકેદારોએ, કોંગ્રેસના ચુસ્ત સમર્થકોએ મત આપ્યા છે, એટલે 26માંથી 26 બેઠકો આપી છે. પણ એનો મતલબ એ નથી કે વિધાનસભા આજ સુધી નથી આપ્યા. 27 વર્ષ, અને એની પહેલા તમે 90ની ભાગીદારી બી ગણો તો 35 વર્ષથી જે 28 થી 30% વોટ છે કોંગ્રેસ સાથે, એને ભાજપને ક્યારે વોટ નથી આપ્યો એટલે નથી જ આપ્યો. એટલે એનો મતલબ એ છે કે કેટલીક બાબતો એકદમ ચુસ્ત ટેકેદાર વર્ગ હોય છે એ હોય છે, બાકીનો વોટ હોય છે એ દર વખતે ફરતો હોય છે, દરેક ચૂંટણીમાં ફરતો હોય છે. પંચાયતોમાં પક્ષ કરતા ઉમેદવારોનું મહત્વ અલગ થઈ જાય. એટલે કોઈ એક લોજિક પ્રકાર આપણે ચાલવું પડે કે કાં તો બધી ચૂંટણી અલગ, કાં તો બધી ચૂંટણીની એકબીજા ઉપર અસર. તમે અસર કરો તો જીતનારો જીત્યા જ કરે, કોઈ દી હારે જ નહીં. એ લોજિક તમારે લગાડવું હોય તો પછી એકવાર જે જીત્યો એ સદા જીત્યા જ કરે ને. એટલે એવું ન થાય. દરેક વસ્તુમાં નવું આવે, દરેક વસ્તુ પ્રથમવાર થાય. એટલે ગુજરાતમાં ક્યારે ત્રીજો મોરચો નથી ચાલ્યો તો આ વખતે ચાલશે, આ વખતે શરૂઆત થશે, એવું બની શકે છે. ને 1990માં આપણે જોયું હતું, કારણ કે ત્યારે ત્રીજો પક્ષ હતો અને એ વખતે બી ચીમનભાઈ પટેલ જ હતા. ચીમનભાઈએ જયારે કિમલોપ કર્યો ત્યારે એનો એ અંગત મામલો હતો. એને કોંગ્રેસમાંથી ઇન્દિરા ગાંધીએ, પહેલી વાર ઇન્દિરા ગાંધી એની સામે ઝૂકવું પડ્યું અને મુખ્યપ્રધાન બનાવવા પડ્યા. પણ પછી એની સામે આંદોલન ઉભું કરાવવામાં આવ્યું, એને પ્રેરવામાં આવ્યું, એને ગમે એમ કરીને સત્તા પરથી હટાવવામાં આવ્યા ચીમનભાઈને. એટલે ચીમનભાઈએ મોરચો માંડ્યો કે મને કેમ હટાવવામાં આવ્યા. તો લોકો કે તો તમારો મામલો છે, તમારો આંતરિક મામલો છે. એટલે ત્યારે ટેકો નહોતો મળ્યો. પણ પછી પરિસ્થિતિ બદલાય અને એવું લાગ્યું કે પરિવર્તનની જરૂર છે ગુજરાતમાં અથવા તો બધી જગ્યાએ. તો એમણે જે મોરચો બનાવ્યો, જુદા જુદા સાથે લોકો જોડાયા, જનતા દળમાં જોડાયા અને એક પક્ષ આવ્યો, તો એ જ ચીમનભાઈને સરકાર બનાવવા મળી. એટલે ત્રીજો વિકલ્પ અને ત્રીજો મોરચો બહુ જુદો છે. આ વખતે ત્રીજો વિકલ્પ છે ને એટલા માટે ત્રિપાખીઓ જંગ છે. કેશુભાઈને તો અંગત પ્રોબ્લેમ હતો અને એમ તો હું તો કેશુભાઈ માટે સહાનુભૂતિ છે. એને 7 વર્ષના જે 6 વર્ષને ગણતા જ નથી, 2021 થી ગણે છે. એટલે બિચારા કેશુભાઈ જેના ખભા ઉપર આખી ભાજપ સત્તા ઉપર આવી, એ કેશુભાઈને કાઢી તો મૂક્યા, એને સ્મૃતિમાંથી પણ હટાવી દીધા છે. એનું નામ બી નથી લેતા અને છેલ્લા 20 વર્ષ જ ગણાવે છે. એટલો બધો અન્યાય કર્યો છે. છતાંય અન્યાય અગત હતો. એટલે વાત હતી કે તમારા પક્ષનો અંગત તમારો મામલો હતો. એટલે જયારે ઉભા રહ્યા ત્યારે નો સમર્થન મળ્યું, કારણ કે એ અંગત બાબત. અને બીજું, જે રીતે નરેન્દ્ર મોદીએ જેને પેંડા ખવડાવ્યા, એટલે એ પછી તો ઉલટાની શંકા જ આવ્યું હતું કે કેશુભાઈ ઉલટાને મદદ કરવા માટે જ ઉભા રહ્યા હતા અને મદદ કરી. શંકરસિંહનો મામલો પણ સેમ છે. એમણે બી બળવો કર્યો, એમને બી સત્તામાં બેસવું હતું ને એમણે બી અગેન ભાજપને બાકીના વર્ગમાં પહોંચાડવામાં, બાકીના નાના સેન્ટરમાં પહોંચાડવામાં એને પણ પરસેવો લોહી પાણી એક કર્યું હતું. એને પણ સત્તા મળી એટલે એક કોરાણે કરી દીધા તમે. તો એ બી લડ્યા. પણ અગત લોકોએ વિચાર્યું કે આ તો તમારી અંગત લડાઈ છે. એટલે અંગત લડાઈ હોય ત્યારે મોરચો હોય એમાં તમને લોકોનો સાથ ન મળે, તમે કઈક મુદ્દા લઈને આવો તો મળે. તો ચીમનભાઈ અંગત માટે લડ્યા તો સાથ ન મળ્યો. મુદ્દા લઈને આવ્યા કે પરિવર્તન જરૂર છે, કંઈક નવું કરવું પડશે. જનતા દળમાં જોડાયા, કેન્દ્રમાં બી પરિવર્તન આવ્યું હતું, અહીંયા પણ પરિવર્તન આવ્યું. તો એ જ રીતે ત્રીજો પક્ષ છે, ત્રીજો વિકલ્પ છે. જુદા મુદ્દાની વાત કરી છે. ફરજ તો પાડીને પહેલી વાર કે શિક્ષા અને આરોગ્યની ચર્ચા કરો. તમારે શિક્ષાની ચર્ચા એટલા માટે કરવી, તમારે સેટ લગાવવા પડ્યા શાળાના અને ફોટા પડાવવા પડ્યા.
આ મોરબીમાં થયું એની બે રીતે તમારે જોવાની જરૂર છે. એક તો તમે રંગરોગાન કર્યું એટલે સાબિત થયું કે હાલત ખરાબ હતી એ હોસ્પિટલની, અને બીજું ત્યાં પણ તમારે શૂટિંગ કરવું પડે, ફોટા પડાવવા પડે, મતલબ કે તમારે આરોગ્યને ચકાચક કરવા માટે ફોટા પડાવવા પડે છે, રંગરોગાન કરાવવું પડે છે. એટલે કે તમારે એ બે મુદ્દા મહત્વના છે, એમાં આપણે કંઈક કરવું છે એવું દેખાડવું પડશે, એટલે મુદ્દા સ્વીકાર્યા છે. અને 2 સિલિન્ડરની રેવડી પણ આપી, તો રેવડી પણ આપવી જ પડશે. એટલે જે 3 મુદ્દા ચાલ્યા છે એ 3 મુદ્દા સ્વીકારવા પડ્યા છે. કોંગ્રેસે પણ કેવું પડ્યું છે કે અમે પણ આપીશું ફ્રી ઇલેક્ટ્રિસિટી, અમે પણ આપીશું, અમે પણ મહિલાઓને ફ્રી શિક્ષણ આપીશું. કોંગ્રેસે પણ વચનો આપવા પડ્યા છે. મતલબ કે આરોગ્ય, શિક્ષણ, લોકોને રાહતના મુદ્દા ની ચર્ચા કરવા માટે ત્રીજા વિકલ્પે ફરજ પાડી છે, અને એને કારણે આ ચૂંટણીમાં એ મુદ્દાઓ અગત્યના રહેવાના. બિલકુલ બિલકુલ. દરેક પક્ષ અત્યારે અલગ અલગ મુદ્દા લઈને ચાલી રહ્યો છે, અને ખાસ કરીને ભાજપ પણ જે રીતના મુદ્દા લઈને આગળ વધી રહ્યો છે, કોંગ્રેસ પણ કહી રહ્યું છે કે જનતાને થઈ રહી જેટલી પણ પરેશાનીઓ છે, જેટલા પણ વચનો છે તે વચનો પૂર્ણ અમે કરીશું. આમ આદમી પાર્ટી પણ એક તરફ વચનોની લાણી કરી રહ્યા છે, પણ જનતા કોને આશીર્વાદ આપે છે એ તો સમય જ બતાવશે. એ 8 ડિસેમ્બરે ખબર પડશે. તો સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ જે પ્રકારે ઘણા સમયથી વીટીવીના માધ્યમથી આપ જોતા હશો કે ચૂંટણીની તૈયારીઓ છે તે દરેક પક્ષે શરૂ કરી દીધી હતી. આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિની વચ્ચે તેમણે પોતાની પાર્ટીનો પ્રચાર તો શરૂ કરી દીધો હતો, પરંતુ અત્યારે જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારબાદ તેમની રણનીતિ શું હોઈ શકે છે, ખાસ કરીને ઉમેદવારો છે તેમને મેદાને ઉતારવા માટે કયું ગણિત કામે લાગશે, કયા સમીકરણોને આધારે ઉમેદવારો છે તેની પસંદગી કરવામાં આવશે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. મારી સાથે ગેસ્ટ પેનલ જોડાયેલી છે. પ્રવીણભાઈ, આપની પાસે આવવા માંગીશ. વિધાનસભાની ચૂંટણીની તારીખો તો જાહેર થઈ ગઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર કહે છે કે ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થાય અમે તૈયાર છીએ. હવે આખરે તારીખો જાહેર થઈ ગઈ છે, ઉમેદવારોની પસંદગીમાં શું લાગી રહ્યું છે કે કયા ગણિતને, કયા સમીકરણને ધ્યાન રાખશે ભારતીય જનતા પાર્ટી? પાલકાબેન, ગણિત એક જ હોય છે, જીતનું, અને એની સાથે પણ એક અમારું સૂત્ર છે, સબકા સાથ સબકા વિકાસ. એ સૂત્ર સાથે એટલે તમામ સમાજોને પ્રતિનિધિત્વ મળે, એ એક વિનેબિલિટી, બીજું, અને ત્રીજું જે પ્રજા જોડે જે કામો લઈને ગયા છે એમને આશીર્વાદ મેળવવા માટે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એટલે કે તમામ ક્ષેત્રે ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ કન્ટ્રી થવા માટે જે પેરામીટર્સ છે એને લગતા જે કામો કર્યા છે એ જ વાત લઈને પ્રજા વચ્ચે જવાનું હોય છે. અને પસંદગીની જે વાત છે ઉમેદવારોની, એ ભાવિકાબેન પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે, જેની ઓલરેડી એક સેન્સ લેવાની પ્રક્રિયા છે, બીજેપીએ પૂરી કરી દીધી છે. આજે એની પાર્લામેન્ટરી છે, અને આવનારા સમયની અંદર 6-7 તારીખની અંદર કેન્દ્રીય પાર્લામેન્ટરી હશે. એટલે ત્યારે કેન્દ્રમાંથી પાર્લામેન્ટરી ઉમેદવાર ડિક્લેર થતા હોય છે, અને કોઈ પણ ઉમેદવાર આવે પણ અમારા લાખો કરોડો કાર્યકર્તાઓ માટે એક જ ઉમેદવાર હોય છે, એ છે કમળ હોય છે. બિલકુલ, એટલે મજબૂત નેતૃત્વની સાથે ભારતીય જનતા પાર્ટી છે આ વખતની વિધાનસભાની ચૂંટણી લડશે. ભુવનભાઈ, આપની પાસે આવવા માંગીશ. આક્ષેપો થતા રહે છે, સત્તાધારી પક્ષ હંમેશા કહેતું આવ્યું છે કે નેતૃત્વ વિહીન જે કોંગ્રેસ પાર્ટી છે, અત્યારે લાગી રહ્યું છે કે કોના નેતૃત્વ હેઠળ વિધાનસભાની આ ચૂંટણી કોંગ્રેસ લડશે. મોટી સભાઓ નથી કરી રહ્યું, પરંતુ ડોર ટુ ડોર પ્રચાર ચોક્કસપણે કરે છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જે પ્રકારે પોતાના ભાષણમાં કહ્યું કે કાર્યકરો છે કોંગ્રેસના એ જમીની સ્તર પર અત્યારે વધારે સક્રિય છે. શું લાગી રહ્યું છે, આ વધારે મજબૂત કરી શકશે? તમે આ વાત કરીને ખૂબ સારું ધ્યાન દોર્યું, અને થોડી વાર પહેલા જ કદાચ આ મુદ્દા ઉપર હું બોલ્યો કે અંડર કરંટ છે પબ્લિકની અંદર, અને ગામે ગામ જઈને કોંગ્રેસ કામ કરી રહ્યું છે, દરવાજે દરવાજે ડોર ટુ ડોર જઈને કામ થઈ રહ્યું છે. અને આની અંદર એક વસ્તુ ફરીથી કહેવી પડે કે નરેન્દ્રભાઈએ એ વસ્તુને પ્રજા સમક્ષ ઉજાગર કરી કે કોંગ્રેસનો કાર્યકર ગામડે ગામડે છે, ઘરે ઘરે છે, અને પ્રજા વચ્ચે જઈ અને કામ કરી રહ્યો છે. એટલે એના માટે હું એમને બી આભાર વ્યક્ત કરું છું. અને જેમ તમે કીધું એ પ્રમાણે બેન કે રણનીતિ બહુ અલગ છે કોંગ્રેસની આ વખત. ડોર ટુ ડોર પ્રચાર, તમે દરેક ખાટલા પરિષદો જુઓ તો કે જે નાનામાં નાના ગામ હોય ત્યાં જઈને પણ મિટિંગો થતી હોય. આજે યાત્રાઓ નીકળી છે તો યાત્રાઓ પણ જે નાનામાં નાના છેવાડાના ગામડા કહેવાય ત્યાંથી શરૂ થઈ અને બીજી એક જગ્યાએ અંત થતી હોય, એ પણ જે કહેવાય આ દિશાનું સૌથી છેલ્લું ગામ કહી શકાય એવી જ રીતે. એટલે તમામ જગ્યાએ અમે લોકોની વચ્ચે છે, લોકોની પાસે છીએ, અને એમના પ્રશ્નોને વાચા આપીએ છીએ. વિરોધ પક્ષ તરીકે અમારી જવાબદારી સંપૂર્ણપણે એક જ હોય કે પ્રજાને જે કોઈ વસ્તુની તકલીફ પડતી હોય એ અમારે એને વાચા આપી અને સરકારની સમક્ષ એ રજૂઆત કરી, એના આંદોલન કરી અને એ તકલીફને દૂર કરવી.
એટલે કોંગ્રેસ એક જીવંત વિરોધ પક્ષ તરીકે એણે આટલા વર્ષો કામ કર્યું છે અને એટલે જ થોડી વાર પહેલા મેં જેમ કીધું એ પ્રમાણે દર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વિધાનસભાની સીટોનો નંબર જે કહેવાય એ ઘટતો જઈ રહ્યો છે અને આ વખતે ચોક્કસપણે કોંગ્રેસની સરકાર બની રહી છે. ભાજપની સરકાર હારશે, ઘરે જશે. બિલકુલ 2017માં પણ આપણે જોયું હતું કે જે કોંગ્રેસ છે તેણે ખૂબ જ સારી કહી શકાય કે સીટો કબજે કરી હતી, પરંતુ ત્યાર પછીની પણ સ્થિતિ આપણે જાણવી જરૂરી બનતી હોય છે. પક્ષ પલટો થવો અને જે પ્રકારે ક્યાંક નારાજગી સામે આવી, જૂથબંધી, અનેક એવા સમીકરણો સામે આવ્યા હતા. એવા મુદ્દે ચર્ચા કરીશું. દિલીપભાઈ, આપની પાસે આવું. ત્રીજો પક્ષ ક્યારે ફાવ્યો નથી. બ્રેક પહેલા જે પ્રકારે આપણે વાત કરી કે ત્રીજો પક્ષ છે ક્યાંક કોઈ એક પક્ષમાંથી કોઈ એક વ્યક્તિ અલગ થતો હતો અને બીજો મોરચો બનાવતો હતો, પરંતુ ગુજરાતમાં હવે દિલ્હીથી જે પ્રકારે અરવિંદ કેજરીવાલ ત્રીજો પક્ષ લઈને આવી રહ્યા છે, ગુજરાતના પણ ઘણા નેતાઓ તેમાં સક્રિયતા બતાવી રહ્યા છે. મુદ્દાઓની ખાસ વાત કરીએ કે જ્યારે પણ ભાજપ કોંગ્રેસ હોય ત્યારે ભાજપની સરકારમાં વિકાસ મોડલની વાત થતી હોય, કોંગ્રેસની સરકારમાં કોંગ્રેસે જે કહી શકાય કે જે પોતાના કાળ દરમિયાન જે પણ વિકાસના કામો કર્યા કે જેમણે 100 થી લઈને જે આગળ વધવાની કહે ભૌતિક સુવિધાઓની વાત કરી હોય, પણ ત્રીજો પક્ષ અત્યારે જે કહેવાય ને કે મોડર્ન થઈને આવ્યો છે, શિક્ષણનો મુદ્દો હોય, મોહલ્લા ક્લિનિકનો હોય, લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા હવે મોડર્ન તો છે જ, સાથે આ મોડર્ન મોડલને અપનાવશે. ઘણી વાર એવું પડતું કે વિકલ્પ મળે તો અપનાવે, એટલે એવું પણ હોય કે કરવા ખાતર પ્રયોગો લોકો ન પણ પડે. એટલે આપણે ભૂતકાળમાં એવી ચર્ચાઓ કરી છે 12માં પણ અને 17માં અને 7માં પણ કે યોગ્ય વિકલ્પ ન દેખાયો હોય એટલે બીજેપી સામે નારાજગી હોવા છતાં બીજેપીને વોટ આપ્યા છે. એ જ પરિસ્થિતિ તમે જુઓ તો આઝાદી પછીના 20-25 વર્ષનો ગાળો તમે ગણો તો એ વખતે પણ એવું જ બનતું હતું. લગભગ આવી સ્થિતિ હતી. કોંગ્રેસ છે એના બધું તો સારું 100% તો સારું ક્યારેય નથી થયું હતું, ત્યારે નહીં ને આજે બી નહીં. એટલે નાના મોટા પ્રશ્નો હોય પણ પરિવર્તન કરવાને કારણે મોટું પરિવર્તન ન આવવાનું હોય તો સત્તા પરિવર્તન ન કરવું અને ઘણીવાર જે પક્ષો હોય એને ફરીથી જીતાડવાની વાત હોય એવું બની શકે, પણ પછી ક્યારેક તો પરિવર્તન આવે અને પરિવર્તનની જે બી શરૂઆત હોય એકવાર તો થાય. અને મેં હમણાં એ પ્રમાણે સમજ્યું કે કોઈ એક વસ્તુ પ્રથમવાર તો થતી જ હોય છે. એટલે લાંબા ગાળે એકલો એક મુદ્દો તમે વધારે વાર નથી વાપરી શકાતા. એટલે બીજેપી અને કોંગ્રેસ બંને જૂના પક્ષ હોવાને કારણે એમના જે બી મુદ્દા છે, એમના જે બી કાર્યક્રમ છે, એમની જે બી વિચારધારા છે, એમનો જે બી વોટ બેંક છે, એ બધી બાબતોને એમના મોટાભાગના ઘણા બધા ઉમેદવારો કે જે એકથી વધુ વાર જીત્યા હોય એ બધાને લોકોએ સતત જોઈ લીધા છે. એટલે હવે લોકોએ એને પારખી પણ લીધા છે. એટલે હવે એમાં તમે નવું કે અલગ કંઈક કહેવાનું કહો તો એ તો પોતાની રીતે ગાળીને જ પ્રજા સમજવાની છે. એટલે રસ્તા સારા બન્યા છે, પાણી પહોંચી ગયું છે, વિકાસ થયો છે એવું કહો તો લોકો તો સમજે છે, કારણ કે લોકોએ તો અનુભવવાનું છે. આપણે તો વાતો કરવાની છે, પણ જ્યાં લોકો અનુભવે છે એને તો અનુભવવાનું છે. એટલે એ લોકોને ગાળીને લેતા હોય છે. પણ આખરે ગણિત આપણે બે રીતે જોતા હોઈએ છીએ ચૂંટણીને. એક આપણે એને કેમિસ્ટ્રી તરીકે જોઈએ છે અને ગણિત તરીકે જોઈએ છે. મૂળ તો આંકડાની રીતે મતો મળે તો તમે જીતી જાઓ, એ વખતે પછી બાકીનું બધું બાજુમાં રહી જાય. પણ એ આંકડા લાવવા માટે જે કેમિકલ, જે રસાયણ, જે મુદ્દાઓની ભેળસેળ બધી ભેગી થતી હોય છે એમાં ક્યારેક એકાદ બે મુદ્દા અગત્યના બની જાય તો એ પ્રભાવી બની જતા હોય છે. બીજું, એક ચુસ્ત ટેકેદાર વર્ગ તો હોય જ, પોતાની એક વોટ બેંક હોય, એનો જે 20% હશે, 22-25% આપણે અંદાજ કરતા હોઈએ છીએ કે એ હંમેશા પોતાના પક્ષની સાથે જોડાયેલો રહે છે. એ બધું મુદ્દાઓની ખબર હોય છે એને, પણ એને કારણે પક્ષ ન બદલે. પણ જે પરિણામ લાવનારો વર્ગ છે એ જેને આપણે ફ્લોટિંગ વોટર્સ કહીએ અથવા તો અનિર્ણાયક મતદાર કહીએ, એનો એક વર્ગ હોય છે. એ પણ 12, 15, 18 કે 20% સુધીનો હોઈ શકે છે. એ નિર્ણય લાવતો હોય છે દર ચૂંટણીમાં. આ ઉપરાંત નવો મતદાર વર્ગ ઉભો થયો હોય જેને 1 કે 2 ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને 1 કે 2 ચૂંટણીમાં એકાદ બે પક્ષની તરફેણ કરી હોય અને વિચારી જોયું હોય, પણ એ પરિવર્તન માટે હજી તૈયાર હોય છે. હજી એ ચુસ્ત ટેકેદાર નથી બન્યો, પ્રાથમિક ટેકેદાર બન્યો છે. એટલે એમાં ફેરફાર થઈ શકે છે. અને ફ્લોટિંગ વોટર્સ તો દર વખતે બદલાતું હોય છે. એટલા માટે દરેક ચૂંટણીને આપણે અલગ ગણી છે. એને કારણે આજે સર્વેમાં આમ આદમી પાર્ટીને શરૂઆતમાં 18-20% મળ્યા છે. એ મોટાભાગના ફ્લોટિંગ વોટર્સ પ્લસ બીજેપી અને કોંગ્રેસને છેલ્લી 2 ચૂંટણીથી એની સાથે જોડાયા હોય, કાયમી ટેકેદાર ન થયા હોય એ વર્ગ છે. એટલે તો ઓલરેડી વિકલ્પ મળ્યો એટલે જતા રહ્યા છે. હવે જે કસોટી છે, અને ત્રીજા પક્ષ માટે હંમેશા એ કસોટી હોય કે તમારે જે એસ્ટાબ્લિશ્ડ પાર્ટીઝ છે અને એનો જે એસ્ટાબ્લિશ્ડ વોટ બેંક છે, જેના ચુસ્ત ટેકેદારો છે, એને તમારે આકર્ષવા હોય એ બહુ મુશ્કેલ હોય છે. કારણ કે મુદ્દાને આધારે પક્ષ સાથે નથી જોડાયેલા, પક્ષ સાથે પેઢીઓથી જોડાયેલા છે. એટલે એમાં જ્યારે તમે ગાબડું પાડી શકો ત્યારે સત્તા પરિવર્તન આવતું હોય છે. અને એ ક્યારે પાડી શકો? જ્યારે જીવનને સ્પર્શતા મૂળભૂત મુદ્દાની વાત કરો તો જે ચુસ્ત ટેકેદારો એ પણ વિચારે કે આખરે શિક્ષણ અને આરોગ્ય સારું થવાનું હોય તો સરકાર એને પ્રાયોરિટી આપે.
મૂળ પ્રાયોરિટી આપવાની વાત છે. તબક્કાવાર કામ થતું હોય છે, બધી સરકારોએ તબક્કાવાર કામ કર્યું. એટલે આપણે તટસ્થતાથી વાત કરીએ, કોંગ્રેસે પાયો નાખ્યો અને ભાજપે એને આગળ વધાર્યું. બંને પોતપોતાનું કામ કર્યું. પણ પ્રાયોરિટી કઈ છે? જ્યારે ચર્ચામાં આવતું હોય અથવા તો પરસેપ્શન ઊભું થવાની કોશિશ કરતા હોય ત્યારે આપણને એવું નહોતું લાગ્યું છેલ્લા 2 દાયકામાં કે આરોગ્ય અને શિક્ષણ અને પ્રજાને સીધી રાહત મળે એ પ્રાયોરિટી હોય. પ્રાયોરિટી કંઈક બીજા મુદ્દાઓની હતી, આપણે જાણતા હતા. એટલે ચુસ્ત ટેકેદારોને પણ એવું લાગે કે મારી ભાવિ પેઢીને અસર કરનારા શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના મુદ્દાની જો ચર્ચા થતી હોય તો વિચારવું પડે. એટલે મને લાગે છે આ બધા મુદ્દા 2022માં ચર્ચામાં આવ્યા છે. એ ચર્ચામાં આવ્યા પછી એ કેટલા પરિવર્તન પામશે બેઠકોમાં, કારણ કે બેઠકો જ્યારે લાવવાની ત્યારે પાછું ગણિત આવવાનું છે. ઉમેદવાર જોઈએ તમારે, અને ઉમેદવાર બાકીના જે 2 પક્ષો છે એમાં ઉમેદવારની પસંદગીમાં કઈ ભૂલ પણ થાય, એ બધી બાબતોને આધારે આખરે પરિણામ નક્કી થતું હોય છે. એટલે મુદ્દાઓ છે, એની અસર દેખાશે, સત્તા પરિવર્તન થશે કે નહીં, કેટલી બેઠકો કોને મળશે, એ ધીરે ધીરે આપણે જેમ ઉમેદવારો નક્કી થશે પછી કંઈક વધારે સારી રીતે વાત કરી શકીશું. બિલકુલ જીતુભાઈ, આપની પાસે આવવા માંગીશ. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારનો સિનારીઓ જોવા મળી રહ્યો હતો, પાટીદાર અનામત આંદોલન છે તે વધારે હાવી રહ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી 99 બેઠક પર હતી. વિકાસ મોડલની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી આગળ ધારાસભ્યોને પણ ખેંચી લાવી, એમનો પણ વિકાસ થઈ ગયો. પણ અત્યારે જે મહત્વપૂર્ણ બાબત છે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ છે જનતાને સ્પર્શતા હશે? શું લાગી રહ્યું છે? કોરોના કાળમાં જે લાંબી કતારો 108ની જોવા મળી તે જનતા ધ્યાન પર લેશે? પેપર જે ફૂટી રહ્યા છે તે જનતા ધ્યાન પર લેશે? ગાંધીનગરમાં જે આંદોલનો થઈ રહ્યા છે તે જનતા ધ્યાન પર લેશે? કારણ કે જનતાને વિકાસ જોઈએ છે, પરંતુ સાથે સાથે બેઝિક જે નીડ્સ હોય છે એ પણ જોઈએ. ફ્રી બી અને જે રેવડી છે તેમાં ડિફરન્સ તો હોય છે ને? ચોક્કસ ભાવિકા, જે 2017ના જે પાટીદાર આંદોલન હતા એક અલગ હતું. હવે 2022ના મુદ્દાઓ અલગ થઈ ગયા છે. જે રીતે કહ્યું ને કે જે સ્પર્શતા જે મુદ્દાઓ જે છે ને એ જરૂર આ વખતે 2022ની અંદર દેખાશે. અને બીજું, ત્રિપાખ્યા જંગમાં જે રીતે આમ આદમી પાર્ટી એક વસ્તુ લઈને આવી છે કે ભાઈ શિક્ષણ સારું હોવું જોઈએ, તમને 300 યુનિટ સુધી વીજળી ફ્રી મળશે દરેક નાને. એને વારંવાર એક સભાની અંદર કહ્યું છે કે ભાઈ મેરી જેબ से नहीं दे रहा हूं, आप ही की वजह से आप ही को आप ही का दे रहा हूं. એટલે એક સ્પર્શતો મુદ્દો છે કે ભાઈ અત્યાર સુધી જો આ હતું તો અમને કેમ નહીં મળ્યું. જો દિલ્હીની અંદર કેજરીવાલની સરકારે આ કર્યું, આમ આદમી પાર્ટી સરકાર કરી રહી છે, પંજાબ કરી, તો ગુજરાતમાં જો આ શક્ય છે તો અત્યાર સુધી અમને કેમ નહીં મળ્યું? એ મુદ્દો જરૂર સ્પર્શે ખરો, પણ એ કેટલી હદે એ વોટ બેંકની અંદર પરિવર્તિત થાય એ હજુ બી એક ક્વેશ્ચન માર્ક જેવું ઊભું રહ્યું છે. કારણ કે જે રીતે એની રજૂઆત થાય છે એની સામે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એવું કહે છે કે આ રેવડી છે, આ એકમાત્ર વાયદા છે, આવા થવાથી સરકારને નુકસાન થઈ શકે છે, ફ્રીમાં ન આપવું જોઈએ, કોર્ટ સુધી મુદ્દા જતા હોય છે. એટલે વળી પાછું શું છે કે થોડું માઇન્ડસેટ બદલાય છે કે આ બધું શું ચાલી રહ્યું છે. પણ એક વસ્તુ જરૂર છે કે ત્રિપાખ્યો જંગ છે, કંઈક ને કંઈક પ્રજા બી આશા રાખે છે કે ભાઈ એકની એક સરકારો રચાય છે, પણ અમારું શું? એટલે આ વખતે પ્રજા એ બી નક્કી જરૂર કરશે કે ભાઈ અત્યારે જે રીતે ભુવનભાઈ બી વચ્ચે કોઈક અંડર કરંટ છે, મોંઘવારીનો મુદ્દો બી છે, રોજગારીનો બી મુદ્દો છે, તો એ મહત્વના મુદ્દા 2022ના ઇલેક્શનની અંદર જરૂર અસર કરશે. અને આને વોટ બેંક પર કેટલી અસર થાય છે અને ઉમેદવારનું કઈ રીતે લિસ્ટ આવે છે, કયા ઉમેદવાર કઈ સીટ પર લડે છે, એનું પ્રભુત્વ કેટલું છે, એને કયા કામો કર્યા છે, પાર્ટી અને ઉમેદવાર બંનેના કામ જોવા જોઈએ. અને જોવામાં આવતા પણ હોય છે ઘણી વખત કે ભાઈ પાર્ટીનું, એમને કીધું ને કે એક વોટ બેંક પાર્ટીની ફિક્સ હોય છે, એ તો હોય જ છે, પણ સાથે સાથે ઉમેદવારની જે થતું હોય છે નક્કી, એ પણ એટલું જ મહત્વનું હોય છે કે ભાઈ એ ઉમેદવારનું એ જે એનું વિધાનસભા વત વિસ્તાર છે એમાં એનું પ્રભુત્વ કેટલું છે, એ કઈ રીતે કામ કરી શકે છે અને આવનારા 5 વર્ષમાં એ કઈ રીતે કામ કરીને પ્રજાનું કરશે, એના આધારે પણ આ બધી રીતના જીતના સમીકરણો બેસતા હોય છે. એટલે 2022ની અંદર પરિસ્થિતિ એવી ઉભી, ત્રિપાખ્યા જંગમાં 3 ઉમેદવાર કોણ છે એ પણ મહત્વનું છે. ભાવિકા, બિલકુલ બિલકુલ જીતુભાઈ, અત્યારની જે કહી શકાય પરિસ્થિતિ છે, અનેક મુદ્દાઓ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, જનતા સુધી કયા મુદ્દાઓ લઈને જાય છે તે મહત્વપૂર્ણ છે. પ્રવીણભાઈ, આપની પાસે આવવા માંગીશ. આ વખતના અનેક મુદ્દાઓ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે ગુજરાતને રેવડી કલ્ચરની આદત નથી, પરંતુ
ખેડૂતોનો જ્યારે મુદ્દો હોય, ખેડૂતો દેવા માફીની માંગ કરતા હોય અને એ સત્તાધારી પક્ષ ન આપી શકે, ત્યારે વિપક્ષ કે પછી કોંગ્રેસે પણ કહ્યું છે કે જો અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોનું દેવું માફ કરીશું. આમ આદમી પાર્ટી પણ કહી રહી છે ફ્રી વીજળી આપવાની પણ વાતો છે. જ્યારે સત્તાધારી પક્ષ ન આપી શકે ત્યારે વિપક્ષો આ પ્રકારના વાયદાઓ કરે છે. લાગી રહ્યું છે કે આ વાયદાઓની વચ્ચે જનતા છે તેમને સ્વીકારશે. ક્યાંક આ જે મુદ્દો છે, સેન્સિટિવ મુદ્દો રહ્યો છે ખેડૂતોનો હંમેશાથી, આ ક્યાંક નુકસાન કરી શકે ભારતીય જનતા પાર્ટીને? ભવિકાબેન, ખેડૂત અમારા માટે કોઈ રાજકીય મુદ્દો નથી. ખેડૂત અમારા માટે સંવેદનશીલ મુદ્દો છે. અમારા માટે આત્મસન્માનીય ખેડૂત છે, કારણ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. એટલે આપણે કોઈ પણ 60, 70, 65% વધુ ખેડૂતો છે. તો કોઈ પણ બજેટ પણ બનતું હોય તો ખેડૂતોને ધ્યાને રાખીને બનતું હોય છે. મધ્યમ વર્ગી લોકોને ધ્યાને રાખીને બનતું હોય છે અને ગરીબ લોકોને ધ્યાને રાખીને બનતું હોય છે. એટલે એના માટે, એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા પણ એના કેટલાક નોર્મ્સ નક્કી કરવામાં આવે કે વોનરેબલ ગ્રુપ માટે ગવર્મેન્ટ શું કરી રહી છે. તો એ જે કે કરવું પડે એ અમે કરી રહ્યા છીએ. અને રહી વાત રેવડી કલ્ચરની, તો રેવડી કલ્ચર ચોક્કસપણે એક આપણે હમણાં શ્રીલંકાનું ઉદાહરણ કદાચ જોયું હશે કે એની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. એવી જ રીતે જો કંટ્રોલ ના કરવામાં આવે તો, એક વાત આપણે હમણાં જ બ્રિટનની અંદર એટલે યુકે ગવર્મેન્ટનું જોયું કે માત્ર 45 દિવસની અંદર જ ગવર્મેન્ટના પ્રાઇમ મિનિસ્ટરે રાજીનામું આપી દેવું પડ્યું. માત્ર 45 દિવસ. જેને અડધાથી વધુ વિશ્વ ઉપર રાજ કર્યું એ દેશો પણ આને કંટ્રોલ નહીં કરી શક્યા, મોંઘવારીને કંટ્રોલ નહીં કરી શક્યા, તો એને રાજીનામું આપી દેવું પડ્યું. એટલે દેશ ચલાવવો એ કોઈ નાની વાત હોતી નથી. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે અને કંટ્રોલિંગ રીતે ચાલતું હોય છે. માત્ર ફ્રી આપી દેવું નહીં, પણ પ્રજાને કેવી રીતે વધુમાં વધુ આત્મનિર્ભર કરી શકાય, સક્ષમ કેવી રીતે કરી શકાય. આપ માનો છો કે ટેકનિકલી અને ઇકોનોમિકલી પોસિબલ નથી? નહીં, એવું નથી કે જેમ લાગે, જેમ કે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ખેડૂતોના ખાતરના ભાવ વધતા હોય કે જો એલપીજીના ભાવ વધતા હોય તો એ આપણા હાથમાં નથી. પણ એને કંટ્રોલ કરવા માટે ભારત સરકાર એને સબસિડીના રૂપમાં સબસિડી વધુ કરી અને એવી કેવી રીતે કંટ્રોલ મોંઘવારીને કરી શકે એ વ્યાપક રૂપની અંદર કરતી હોય છે. જેમ કે જ્યારે 2014ની પહેલાની સરકારોમાં ખાતર પાછળ 60,000 કરોડ સબસિડી હતી, આજે 2,60,000 કરોડની સબસિડી છે. એટલે એટલું સબસિડી એટલા માટે વધારો કરવામાં આવ્યો કે ખેડૂતોને એનો વધારાનો બોજો ના પડે. મારે બીજું ધ્યાન દોરવું છે કે કોંગ્રેસના મારા મિત્રો ક્યારના વાત કરતા હતા કે કોંગ્રેસ આમ કરી રહી છે, આવી રીતે આવી રહી છે. જીતુભાઈ બે વાત કરી કોંગ્રેસની કે એમના કોઈ મોટા આગેવાનો દેખાતા નથી. માત્ર એક એનો મતલબ એવો થયો કે આખા ભારતની અંદર એક જ મોટા આગેવાન છે, એ છે અશોક ગેહલોતજી, અને એ ગુજરાતની અંદર આવે છે. અહીં આવતા આવતા એમને ખબર પડી કે ત્યાં જ આપણે રાજસ્થાનની અંદર એક ગાબડું પડી ગયું અને ત્યાં જ આપણે સ્ટોપ થઈ ગયા, એટલે થોડા દિવસ આવવાનું એમને બંધ કરી દીધું છે. અને એમને પછી એક હમણાં જાહેરાત ચાલુ કરી. હું આવતો તો FM પર એક જાહેરાત ચાલતી હતી, કોંગ્રેસનું કામ બોલે છે. ત્યારે મને એમ થયું કે આ વાત તો સાચી છે, એમનું કામ બોલે જ છે. કારણ કે રાજસ્થાનની અંદર ગુજરાત કરતા ડીઝલ વધુ છે, એમનું કામ બોલે જ છે. અને અહીંયા આવીને એવું કહે છે કે ગુજરાત મોડલ, રાજસ્થાન મોડેલ ગુજરાતમાં અમે લાગુ કરશું. તો જે એમના સપોર્ટરો છે, કોંગ્રેસના સપોર્ટરો છે, મારે એમને કેવું છે કે શું રાજસ્થાનનું મોડેલ આપણે લાગુ કરવા દેવું છે, એવું કરવું છે? એનાથી પણ મોટી વાત મારા કોંગ્રેસના મિત્રોને પણ વાત કરવી છે કે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર કરે કે ગુજરાતની અંદર ઓબીસીને 27% અનામત છે, જ્યારે રાજસ્થાનની અંદર માત્ર 22% અનામત છે. તો એ મોડેલ અહીં લાગુ કરવાના છો? શું 5% તમે ઘટાડવાના છો કે ક્લિયર કરો કે તમે ત્યાં 5% વધારવાના છો? એ પણ ક્લિયર કરવું પડે. એ પણ સારું કામ બોલે છે અને એટલું બધું કામ કરે છે કે રાજસ્થાન એમના કોંગ્રેસના યુવરાજ ભારત જોડો યાત્રા લઈને દક્ષિણથી નીકળ્યા અને ગુજરાતને ભૂલી ગયા. સાચી વાત છે, એમનું કામ બોલે જ છે કે અહીંયા આવવાનું ભૂલી ગયા છે. એમના કોઈ નેતૃત્વ અહીંયા નથી આવતું. એમને પણ ખબર છે કે અમારે ગુજરાતની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની બની જ રહી છે, એટલે એમનું કામ બોલે જ છે. ભુવનભાઈ શું કહેશો? ખૂબ સરસ વાત કરી પ્રવીણભાઈએ. એ લોકો ખૂબ ચિંતિત છે ખેડૂતો માટે, એ નિર્વિવાદ વસ્તુ છે. ભાવિકાબેન, તમને ખબર હોય તો 3 કાળા કાયદા જેનું નામ આપણે આપવામાં આવ્યું હતું, એ કાળા કાયદા કૃષિના જ હતા અને એમની સરકાર દ્વારા જ લાવવામાં આવ્યા હતા. અને એ એમણે પાછા લેવા પડ્યા, કારણ કે એ જે અત્યારના આપણે વાત કરીએ કે ભાઈ અમે ખેડૂતોના હિત માટે લાવ્યા હતા, કે અમે ખેડૂતોની ખૂબ ચિંતા કરીએ છીએ, તો આપણે સૌ જાણીએ છીએ કે આટલા વર્ષોમાં તમારે ઘણી વખત કેવું હોય કે યોર એક્શન્સ સ્પીક લાઉડર ધેન યોર વોઇસ.
અને એક્શન્સ આપણે જોઈ લીધી કે ભાઈ શું થયું. 3 કાળા કાયદા હતા, ખેડૂતોએ વિરોધ કર્યો, એ પણ પાછા લેવા પડ્યા. ગુજરાતની અંદર પણ ખેડૂતોએ એનો વિરોધ કર્યો છે અને વારંવાર આવ્યું ન્યૂઝ ચેનલ્સમાં, આપણા બધા માધ્યમથી લોકો સુધી પહોંચ્યું. એના માટે હું આપ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું. એટલે આ વસ્તુ એમને ચોક્કસપણે ભૂલવી ના જ જોઈએ. પ્રવીણભાઈએ, આપણે ખેડૂતોની વાત કરતા હોઈએ તો આપણે ખેડૂતો માટે શું કર્યું છે અને એમનું ભૂતકાળમાં જે કંઈ ઘટના થઈ આપણેથી ભૂલી ના શકાય. બીજી વસ્તુ કે રાજસ્થાન મોડલની વાત કરી તો રાજસ્થાન મોડલ ચોક્કસ વધારે સારું છે. નરેન્દ્ર મોદીજી હમણાં રાજસ્થાન ગયા હતા તો એમણે બી અશોક ગેહલોતના વખાણ કર્યા છે કે ભાઈ ખૂબ સિનિયર મુખ્યમંત્રી છે ને, બહુ સારી રીતે કામ કરે છે. એમાં પણ નિર્વિવાદ છે. કદાચ એમણે બી એક વખત જોયો ને, પ્રજાને પણ હું કહીશ કે ભાઈ એ જોજો, તમારે ચોક્કસ જોવા જેવું છે કે એમણે પણ કીધું છે કે હું બી જયારે મુખ્યમંત્રી હતો ત્યારે પણ અશોક ગેહલોત અમારા સિનિયર મુખ્યમંત્રીઓમાંના હતા ને અત્યારે પણ ખૂબ સિનિયર મુખ્યમંત્રી છે અને સારી રીતે કામ કરી રહ્યા છે. કોરોના જેવી પરિસ્થિતિમાં આખા ભારતની અંદર રાજસ્થાન મોડલને વખાણવામાં આવ્યું છે. એ આપણે સ્વીકારીએ નહીં તો એ કદાચ આપણું લિમિટેશન છે. આપણે અહીંયા જ્યારે સ્મશાનોની બહાર લાઈનો લાગી હોય, સ્મશાનો ભરાઈ પડેલા હોય, સર્ટિફિકેટ જે એના ડેથ સર્ટિફિકેટ આવે એમાં કોવિડ ના લખવામાં આવે, કુદરતી રીતે મોત થયું એવું લખી આપવામાં આવે અને એના પછી ખાલી માત્ર 50,000 નો આપણે એક આંકડો આપીને કહીએ કે આપણે પ્રવીણભાઈ તમે બોલતા ત્યારે હું નથી બોલ્યો, તમે બોલતા હતા ત્યારે હું નતો બોલ્યો. એટલે મહેરબાની આપણે એ રીતે માનો કરવું હોય તો એ રીતે એનો વાંધો નથી, પણ જયારે હું બોલું છું ત્યારે તમે વચ્ચે આપો છો, તમે બોલો ત્યારે હું નહીં બોલું. એટલે આ જે તમામ વસ્તુઓ થઈ આપણે સૌ જાણીએ છીએ. કોર્પોરેશનની એ વખતે હોસ્પિટલોમાં ફાયર લાયસન્સ શું કહેવાય એ ખબર જ નથી. ત્યાં હોસ્પિટલોમાં આગ લાગી ગઈ, લોકો કોરોનાના કારણે નહીં પણ આગના કારણે મૃત્યુ પામી ગયા. ત્યારે તો કોર્પોરેશનને ખબર પડી કે હોસ્પિટલમાં પણ ફાયર લાયસન્સ લાગુ પડતા હોય છે. એકદમ ગતિશીલ સરકાર છે, બહુ જ સરસ ચાલી રહી છે. આપણા બધા ઉદાહરણો છે અનેક. પેલા તક્ષશિલા જેવું બિલ્ડિંગ, એની અંદર બી આગ લાગવાથી સુરતની અંદર મૃત્યુ પામ્યા હોય, બરાબર છે. એટલે આ અનેક વસ્તુ આપણે જાણીએ. હવે આના પછી માનો કે કોંગ્રેસનું કામ બોલે છે અને ભાજપના કાંડ બોલે છે. તો ભાજપના કાંડ એટલે કેટલા? હવે આપણે જે ઉડતું પંજાબ હતું એની જગ્યાએ ઉડતું ગુજરાત થઈ ગયું. હવે આ જે પોર્ટ ઉપર અહીંયા કોઈએ કોઈ દિવસ ડ્રગ્સના નામ ના સાંભળ્યા હોય એવી કક્ષાના ડ્રગ્સ પકડાય, એટલી ક્વોન્ટિટીમાં પકડાય, એના ઉપર કોઈ એક્શન લેવામાં ના આવે, ખુલ્લે આમ એનું વેચાણ થાય અને મોટા મોટા માથાઓ એની અંદર ઇન્વોલ્વ હોય એટલે કોઈ એમાં આગળ પ્રક્રિયા કરવામાં આવતી નથી. એના સિવાય મોંઘવારી તો વારંવાર હું વાત કરું જ છું કે ખૂબ સરસ રીતે આગળ ગતિશીલ એમાં જઈ રહી છે, વધી રહી છે. જ્યારે કોંગ્રેસની યુપીએની સરકાર હતી ત્યારે એમના સ્મૃતિ ઈરાની કે નરેન્દ્રભાઈ આ બધા જે વાતો કરતા હતા કે ભાઈ આ એલપીજીનો ભાવ આટલે પહોંચાડ્યો, પેટ્રોલ ડીઝલનો ભાવ આટલો પહોંચાડ્યો, અત્યારે મને લાગે છે એમના બધા જ ગણિત એમને જે નાનપણમાં શીખ્યા હતા ને બધા ખોટા પડી ગયા છે. કારણ કે એ વખતે માત્ર ને માત્ર બોલતા હતા અને સત્તામાં જ્યારે મનમોહનસિંહની સરકાર હતી તો એ ભાવ બધા કાબુમાં રાખી શકતા હતા. આજે એ લોકો બિલકુલ કાબુમાં રાખી શકતા નથી. મારા મિત્ર પ્રવીણભાઈએ યુકેના પ્રાઇમ મિનિસ્ટરનું ઉદાહરણ આપ્યું. હું એમને ફરીથી કહીશ કે ખૂબ સરસ વાત છે. આ તમે કોકના પરથી પ્રેરણા લઈ અને તમારે પણ કરવું જોઈએ. એ મોંઘવારીને કંટ્રોલમાં નતા લઈ શકે તો 45મા દિવસે એમનો અંતરાત્મા જાગી ઉઠ્યો અને એમણે રાજીનામું આપી દીધું. તમારા એટલે આપણા દેશના પ્રધાનમંત્રી અને તમારા પક્ષના આગેવાન એમણે પણ આવું સમજી અને રાજીનામું આપી દેવું જોઈએ સ્વયંભૂ. પ્રજા એમનો આભાર આ જીવન માનશે કે તમને આ તમારો અંતરાત્મા જાગ્યો અને તમે રાજીનામું આપ્યું. એટલે આવા અનેક મુદ્દાઓ છે. માનો કે કોર્પોરેશનની સ્કૂલો, એક મિનિટ બેન કોંગ્રેસના કામ બોલે છે એની અંદર જે વેપારીકરણ એ ભાજપની સત્તા આવી એના પછી થયું છે. કોંગ્રેસના ટાઈમમાં એવું નહોતું. સરકારી કોલેજો, સરકારી સ્કૂલો એના આંકડા માનો કે આમનામાં વધ્યા હોય તો બતાડે. અમે કાયમ ગઈ ચૂંટણીની અંદર બી કદાચ યાદ હોય તો એફઆરસી લાગુ કર્યું છે, ના લાગુ કર્યું છે, આ બધી વાતો હતી. આજે પણ હું છાતી ઠોકીને કહું છું કે એ સ્કૂલો એટલી જ ફીસ લે છે અને કોઈને પણ જોવું હોય તો આપણે તમારા બધા કેમેરા તમારી ટીમ સાથે ત્યાં જઈને આપણે જોઈએ અને પૈસા એટલા જ લેવામાં આવે છે. કોઈ એફઆરસી કામ કરતું નથી. એટલે શિક્ષણનું વેપારીકરણ સ્કૂલો બનાવી એવું કહેવાય છે પણ ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ કેટલી ને ગવર્મેન્ટ કેટલી તેને લઈને પણ સવાલ છે. બિલકુલ ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે. 2022નો ચૂંટણીનો મહાજંગ છે શરૂ થઈ ગયો છે. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે પરંતુ દરેક પક્ષે તૈયારીઓ તો પોતાની રીતે કરી છે. જે જનતા સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિલીપભાઈ આપની પાસે આવીશ. દર વખતે કોઈ પણ પક્ષ હોય
એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહે છે, પરંતુ એ જ પક્ષના કોઈ ધારાસભ્ય કે કોઈ નેતા બીજા પક્ષમાં જઈને બેસી જતા હોય છે, એક વોશિંગ મશીન બની જતું હોય છે એ પક્ષ, અને તમામ બાબતો છે તે સારી બની જતી હોય છે. એક નેતાએ પક્ષ પલટો કર્યો ને ત્યારે એવું કહ્યું હતું કે હું આ પક્ષમાં હતો, પણ જે બીજો પક્ષ સારું કરતું હતું ને છતાં પણ મારે વિરોધ કરવો પડતો હતો, એટલે અત્યારે બીજા પક્ષમાં જઈને બેસી ગયા, એટલે હવે ખરાબ કામ કર્યું હશે કે પછી ક્યાંક સારું નહીં જ કર્યું હોય જનતાનું તો પણ વાહવાઈ કરશે. એટલે આ રાજનીતિ કયા સ્તર પર પહોંચી રહી છે? જનતાના કોઈ મુદ્દાઓ નથી, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. અત્યારે પણ ડિબેટમાં આપણે સાંભળ્યું કે તમારી જ્યારે સરકાર હતી ત્યારે આ પ્રકારના મુદ્દાઓ હતા, તમારી સરકારમાં આ પ્રકારના મુદ્દાઓ છે. જનતાના મુદ્દાઓ કોણ સમજશે? અત્યારે આંદોલનો થયા, ગાંધીનગરમાં કેટલા આંદોલનો થયા, લોકોની વેદના જોવા મળી, લોકો રડી રહ્યા હતા. ગઈકાલની જ એક વાત છે, એક ખેડૂત અધિકારીના પગે પડી ગયા કે ભાઈ પાણી મોકલો, મારો પાક છે તે મુંજાઈ રહ્યો છે. આ હદનું સ્તર. રિયલ મુદ્દાઓ બધા હોય છે, પણ મેં કહ્યું પ્રમાણે ઘણીવાર સતત સત્તા મળતી હોય તો ઘણીવાર એવું પણ હોય છે કે આપણે આ બધા મુદ્દાને કારણે ક્યાં જીતીએ છીએ, બાકીના મુદ્દાથી જીતીએ છીએ, એ મુદ્દા તો આવી જશે. એટલે એક થોડોક એને આપણે કે નિર્લેપતા પણ આવતી હોય છે, પણ પ્રજાને તો અનુભવ થતો હોય છે એટલે તો સમજતા જ હોય છે. બીજું, સરકારી નોકરીમાં જે મુશ્કેલી એ થઈ છે, સરકારી નોકરી આપો ને બેરોજગારી દૂર થાય એવું આપણે માનતા નથી. જે સત્તામાં બેઠા છે, જે પક્ષ ભારતીય જનતા પક્ષ, એ પણ સમજે છે એમણે બી મત લેવાના હોય અને વિપક્ષે બી લેવાના હોય, એટલે એ લોકો બધી વાતો ચોખ્ખી નથી કહી શકતા. રાજકીય પક્ષોની મર્યાદા હોય છે, આપણે સમજીએ, લોકો બી સમજતા હોય છે. સાચી વાત એ છે કે સરકારી ભરતી એટલી જ કરવાની હોય, એટલી જેટલી જરૂર હોય, સારી રીતે તંત્ર ચાલે એટલા માણસોની આપણે ભરતી કરવાની હોય ને બાકીનું વાતાવરણ ક્રિએટ કરવાનું હોય જેથી રોજગારી મળે. પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરો એટલે શું થાય છે? સરકારમાંથી જેટલા પૈસા જાય છે એટલા તો જાય છે, પગાર માટે અથવા તો તંત્ર ચલાવવા માટે તમે જે 10,000 12,000 કરોડ નક્કી કર્યા એ તમારે ખર્ચવાના જ છે, પણ વચ્ચે કોન્ટ્રાક્ટરો રાખ્યા છે, એ બધા મળતિયાઓ હોય, એને કોન્ટ્રાક્ટ હોય એટલે મોટા ભાગનો નફો એ ખાઈ જાય, લોકોના હાથમાં પૈસા ન જાય. બીજું, તમે કોન્ટ્રાક્ટ આપો છો એટલે ઓબીસી ને જે અનામત મળવી જોઈએ અનામત મળતી નથી, અને આમ બી નથી મળતી. એવી રીતે ગોઠવણો થાય છે કે જે પ્રોફેસર યુનિવર્સિટીઓ કે બધી જગ્યાએ જેટલી મળવી જોઈએ એટલી મળતી જ નથી, એટલે એ બી અસંતોષ છે. એટલે હું એમ કહું છું કે કોન્ટ્રાક્ટ જ આપો. સરકારનો ખર્ચ ઘટતો હોય અને ઓછા પૈસે તંત્ર ચાલતું હોય તો એમાં કંઈ ખોટું નથી, આપણા જ પૈસા છે, પણ સીધું કોન્ટ્રાક્ટ આપો ને લોકોને. વચ્ચેના લોકો પૈસા ખાઈ જાય શું કામ કરો? કારણ કે એ મોટી રકમ ખીચામાં મૂકે છે અને લોકોને મામૂલી પૈસા આપે છે, અને ભલે જે ખીચામાં જાય છે પૈસા સરકારની તિજોરીમાંથી તો જાય જ છે, તો કોકના ખીચામાં જાય એના કરતા જે કામ કરે છે એના ખીચામાં જાય. એને તમે પેન્શન ના આપો તો કઈ નહીં, એને તમે નિશ્ચિતતા ના આપો તો કઈ નહીં. એ મુદ્દો અગત્યનો છે ને એ દેખાયો છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ફિક્સ પગારમાં બી મેં તો ઘણી બધી વાર કહ્યું છે કે આમાં કઈ વાંધો નથી, થોડો સમય આપો ફિક્સ પગાર અને પછી કાયમી કરો, અને હક આપો બધા. સરકારને જેટલો પૈસો બચતો હોય એ આપણા બધા નાગરિકોનો છે, પણ એની પાછળનું આ જે લોજિક છે મને લાગે છે એ આ વખતે બહુ દેખાયું. બીજું, નોકરી મિનિમમ છે તો તમે એને આપો ત્યારે પારદર્શી રીતે નોકરી અપાય છે એવી છાપ પાડવી જોઈએ. મૂળ વાત એ છે કે 1 ડઝન કરતા વધારે પેપરો ફૂટ્યા, વારે વારે ફૂટ્યા. એક ચેરમેન હતા, એને બીજી વાર ચેરમેન બનાવ્યો તો બીજી વાર બી પેપર ફૂટ્યું, એની સામે પણ પગલા નહીં. એફઆઈઆર થાય ત્યારે પેલા નાના નાના લોકો પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનારા સામે ફરિયાદ કરો તો પ્રિન્ટિંગ પ્રેસનો માલિક જવાબદાર નહીં, એ મેનેજરની ત્રેવડ છે, પેપર ફોડે. આ પેલું ત્યાં સિક્યુરિટી ગાર્ડ ને મોરબીમાં સિક્યુરિટી ગાર્ડ બિચારો શું કરવાનો? એ લોકોને રોકવાનો. પેલો ટિકિટ ચેકર એ નક્કી કરવાનું મારે કેટલી ટિકિટ વેચવાની. એની માથે જે બેઠા છે એને તો તમે લખો તો લોકોને આ બધું દેખાય છે અને લોકોને એનો અફસોસ હોય છે. એ બધા મુદ્દા મને લાગે છે ઉપસ્થિત થયા છે, અને એટલે આખી વસ્તુને જુદી રીતે બી જોવાની જરૂર હોય છે. આ બધા મુદ્દાઓ ચાલશે સરકારી કર્મચારીઓથી માંડીને બાકી બધું. મેં કીધું જનતા કયા મુદ્દાઓ યાદ રાખે છે તે મહત્વનું છે. જનતા છે કયો મુદ્દો છે સ્પર્શતો છે તેને મોંઘવારીની રાડો પાડે છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુના ભાવ વધે ત્યારે રાડો પાડે છે કે મોંઘવારી વધી છે, રોજગાર નથી મળી રહ્યો, ભરતી પ્રક્રિયા અટકી પડી છે, પેપર ફૂટ્યું છે. પરંતુ જનતા ખરેખર આ તમામ મુદ્દાઓ ધ્યાને રાખીને મત કરે છે કે પછી સારા બ્રિજ બની ગયા કે પછી સારો રસ્તો છે? સારો રસ્તો પણ ના કહેવાય, કારણ કે વરસાદમાં સ્થિતિ શું હતી તમામે જોઈ છે. ચર્ચા યથાવત રાખીશું, રોકાઈ નાનકડા વિરામ માટે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એક હતું શાસન ચાલી રહ્યું છે. કોંગ્રેસ છે તે ક્યાંક ડૂબતી નાવ જેવું છે તેવું અનેક આક્ષેપો થતા હોય છે. સત્તાધારી પક્ષ હંમેશા કહે છે કે કોંગ્રેસ નેતૃત્વવિહીન છે. આ તમામ બાબતોની વચ્ચે અત્યારે જે કોંગ્રેસના નેતાઓનું જે પ્રકારે પ્રચાર ચાલી રહ્યો છે,
જૂની કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કોઈ જોઈન થાય છે ત્યારે મોટા મેળાવડા થાય છે. હાર્દિક પટેલે પણ જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, મોટો ડોમ બનાવવામાં આવ્યો હતો, આવકારવામાં આવ્યા, અને હવે કોંગ્રેસ પાર્ટી છે એવા જ નેતાઓને પોતાની તરફ લઈ રહી છે. કુલદીપ રાહુલજી હોય કે પછી બીજા નેતાઓ હોય, પરંતુ કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલ પર અને જે ક્યાંક પ્રચાર પ્રસાર એટલો નથી કરી રહી પરંતુ કામ કરી રહી છે. ભુવનભાઈ શું કહેશો, આ જે રણનીતિ છે તેની પાછળનું એજન્ડા શું? બેન, આની અંદર એવું છે કે દરેક ચૂંટણી વખતે પરિસ્થિતિ અલગ અલગ હોય. દર ચૂંટણીમાં માનો કે ગઈ ચૂંટણીની વાત કરીએ, છેલ્લી જે વિધાનસભાની ચૂંટણી થઈ એની અંદર પાટીદાર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, દલિત સમાજ હોય અને અન્ય એવા અલગ અલગ સમાજવાળા લોકો બધા એ નાખુશ હતા ચાલુ સત્તાથી, અને એ લોકો રોડ ઉપર આવીને પોતાની માંગણીઓ કરી હતી અને એના માટેના આંદોલન કર્યા હતા, અને એ રીતની પ્રક્રિયાનો એક અને એનો ફાયદો કોંગ્રેસને થયો હતો. કોંગ્રેસને ચોક્કસ થયો હતો, અને એ જે સમાજના આગેવાનો લડતા હતા એ સમાજને પણ ક્યાંક ને ક્યાંક એનો ફાયદો થયો હતો. કારણ કે જે સત્તાધારી પક્ષ હતો એ અત્યાર સુધી એ બધાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હતા, અને એ બધા રોડ પર આવ્યા, જ્યારે પોતાની માંગણી કરી, લડાઈ લડ્યા, એના પછી એમની ગંભીરતાઓ વિશે પણ સત્તાધારી પક્ષ જે ઊંઘતું હતું એ જાગ્યું અને ક્યાંક સાંભળવા માટેના પ્રયત્નો થયા. હવે આ વખતની ચૂંટણી અલગ છે. આ વખતે કોઈ, જેમ તમે કીધું કે રોડ ઉપર આંદોલનો નથી. હા, ગાંધીનગર ચોક્કસ અલગ અલગ સરકારી જે નોકરી કરતા હોય એવા અલગ અલગ સંસ્થામાંથી લોકો જઈને વિરોધ કરે છે, ગાંધીનગર રોડ ઉપર જઈને બેઠા હોય છે અને તમામ વસ્તુ ચાલે છે. પણ પ્રજાની વચ્ચે જ્યાં સુધી વાત છે તો એ લોકો ક્યાંક ને ક્યાંક રોડ ઉપર નથી, આંદોલન નથી કરી રહ્યા, પણ અંદર ખાને અંડરકરન્ટ જેને કહેવાય એ બિલકુલ સ્ટ્રોંગ છે, અને એમાં એ લોકો નાખુશ છે સત્તાધારી પક્ષથી. મોંઘવારી એ ખૂબ મોટો પ્રશ્ન છે. કોવિડના જેવા કપરા સમયમાંથી બહાર નીકળી અને પ્રજાએ જોયું કે ભાઈ રોજગારીને ખૂબ નુકસાન પડ્યું છે, ઘણા બધા લોકોએ પોતાની કદાચ નોકરીઓ ગુમાવી છે, અને એના પછી જ્યારે મોંઘવારીનો માર આટલો મોટો પડે ત્યારે પ્રજા સહન ના કરી શકે. આમના જ બધા જૂના માનો કે વિડીયો આપણે જોઈએ તો આપણા પ્રધાનમંત્રી શ્રી જ્યારે વિપક્ષમાં હતા, યુપીએની સરકાર હતી, ત્યારે એમના જે બધા વિડીયો હતા એ બધા વિડીયો પણ વાયરલ થયા છે. સ્મૃતિ ઈરાની જે અત્યારના મિનિસ્ટર છે એમના પણ વિડીયો વાયરલ થયા છે. ગુજરાતમાં જ્યારે જે કોઈ હતા સત્તામાં એ લોકોના પણ બધા વિડીયો વાયરલ થયા છે. અને એ જ પરિસ્થિતિ જે આજે પ્રજા જોઈ રહી છે એનાથી એ ઘણી નાખુશ છે. અંદર ખાને એ લોકોને ખબર છે કે ભાઈ અમે અમારા ઘર કેવી રીતે ચલાવી રહ્યા છે. એટલે જનતા તો નારાજ છે, સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ નારાજ છે. પ્રભાતસિંહની પણ વાત કરી, કોંગ્રેસમાં આવ્યા અને કહ્યું કે ભ્રષ્ટાચાર વાળી પાર્ટી થઈ ગઈ છે એટલે ત્યાંથી રાજીનામું આપી દીધું. એ સંદર્ભે શું કહેશો? બેન, એની અંદર એમની વાત ખૂબ સાચી છે. તમે આના એટલા બધા ઉદાહરણ આપી શકાય એમ છે, પણ એમની વાત ખૂબ સાચી છે. અત્યારના એમાં એક એવું કહેવાય ને કે જ્યારે પેલો એક પાણી ગ્લાસની અંદર એટલું બધું છલોછલ આવી ગયું છે કે હવે ગમે ત્યારે છલકાઈને બહાર આવે એમ છે. એ આ ચૂંટણી સમય પણ તમે જોશો, ટિકિટ જાહેર થશે ભાજપમાં એનામાં પણ તમે જોશો ને એના પછી પણ જોશો કે હવે એમનો જે પેલો પાપનો ઘડો છે ને એટલો ભરાઈ ગયો છે. પ્રજા સમજી ગઈ છે કે હવે આ ગળાને છલકાવાનો જ રહ્યો, હવે આ એમને સમજી શકે એમ નથી. સૂક્ષ્મતાની જે વાત કહી શકાય કે જે સૌથી પહેલા સત્તાધારી પક્ષની અંદર જે હું જે સમજુ છું કે સૌથી પહેલી પ્રાથમિકતા હોય સૂક્ષ્મતા હોય. માણસ માટેની સૂક્ષ્મતા, એમની લાગણીઓ માટેની સૂક્ષ્મતા, એ ક્યાંક ને ક્યાંક આ સત્તાધારી પક્ષ ભૂલી ગયું છે. એમને કોઈ સંજોગોમાં કોઈની બીજાની પડી નથી. મોરબી જેવો કાંડ આપણે લઈ લો તો એની અંદર પ્રધાનમંત્રી શ્રી બીજા દિવસે જાય અને પાછા ત્યાં હોસ્પિટલોની અંદરની જે આખી એક પેલો ફિલ્મનો સેટ ઉભો કર્યો હોય એવી રીતની પરિસ્થિતિની ઊભી થાય. જે માણસનો પાટો ખાલી ઢીચણ ઉપર બંધાયેલો હોય એના આખા પગની ઉપર પાટો બાંધી દેવામાં આવે, એમની જોડે વાત કરવામાં આવે, ખોટા આંકડા આપવામાં આવે. અરે મૃત્યુની તો લાજ રાખો, ક્યાંક ને ક્યાંક આની તો સૂક્ષ્મતા રાખો. તમે દરેક કોઈ પણ પ્રસંગને એ નાટ્ય આખું જાણે સર્જન કર્યું હોય એવી રીતની આખી પરિસ્થિતિને ઊભી કરો છો. લોકો હવે નથી જાણતા એવું નથી, બધા બધું જ જાણે છે. લોકો સમજી ગયા છે કે ભાઈ હવે આ રીતની પરિસ્થિતિ થઈ છે અને હવે અમારે આ વસ્તુ ચલાવવાની નથી. એટલે હવે ક્યાંક ને ક્યાંક પ્રજા આનાથી થાકી અને ચોક્કસ કોંગ્રેસને મત આપશે. કારણ કે કોંગ્રેસના જૂના કામ એમને યાદ છે કે કોંગ્રેસ આટલા બધા કામ કર્યા પણ આની એડવર્ટાઇઝમેન્ટ નથી કરી. અમે જ્યાંથી ભણીને બહાર નીકળ્યા તો એ બનાવેલી કોલેજ કોંગ્રેસના ટાઈમમાં હતી. અમે માંદા પડ્યા જો હોસ્પિટલમાં દાખલ થયા એ હોસ્પિટલ કોંગ્રેસે બનાવી હતી.
અમે આજે જે કદાચ મોટી ઉંમરના લોકો છે જે એમ કહે કે હું એન્જિનિયર બન્યો, હું ડોક્ટર બન્યો, એ વખતે કેટલા રૂપિયામાં એન્જિનિયર બન્યા ને કેટલા રૂપિયામાં ડોક્ટર બન્યા એ કોકને તમે પૂછશો તો ખબર પડશે કે આજે અને ત્યારે તફાવત કેટલો મોટો છે. બિલકુલ આ ભ્રષ્ટાચાર, તમે રેવન્યુ વિભાગમાં જાઓ ભ્રષ્ટાચાર, તમે કોલેજમાં એડમિશન લેવા જાઓ ભ્રષ્ટાચાર, તમે સ્કૂલમાં બાળકને જુનિયર કેજી સિનિયર કેજીમાં એડમિશન કરવા જાઓ ભયંકર ડોનેશન એટલે ભ્રષ્ટાચાર, FRC ના નામે ઝીરો ભ્રષ્ટાચાર, જે આપણે હોસ્પિટલોમાં દાખલ થઈએ તો એનો કેટલા બિલ બને એ આપણે જાણીએ એટલે ભ્રષ્ટાચાર. જવાબ લઈ લઈએ પ્રવીણભાઈ તમામ પાસેથી. જગ્યામાં ભ્રષ્ટાચાર સિવાયની કોઈ વાત નથી. વિકાસનું જે મોડલ છે એની વાત કરતી સરકાર છે, તેની વચ્ચે પ્રવીણભાઈ મારે એ કહેવું છે કે આ સરકાર છે એ ડબલ એન્જિન વાળી સરકાર કહેવાય છે, પરંતુ આ ડબલ એન્જિન સરકારનો જે પથ વિકાસનો બનાવવામાં આવ્યો છે તેમાં સતત ભૂવા પડ્યા છે. અમદાવાદ જે સ્માર્ટ સિટીમાં ભૂવા પડ્યા, જે પ્રકારે ખાનગીકરણ થઈ રહ્યું છે, કોલેજો બની રહી છે, એન્જિનિયરિંગ કોલેજો હોય, મેડિકલ કોલેજો હોય, પરંતુ ગવર્મેન્ટ કેટલી, સેલ્ફ ફાઇનાન્સ કેટલી, એને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. દરેક વર્ગને આપણે જોવા જઈએ તો દરેક વર્ગ ક્યાંક સરકારથી નારાજ છે. આ નારાજગી ભારે નહીં પડે? ભાવિકાબેન, ભૂમનભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ રેવન્યુમાં ભ્રષ્ટાચાર. તો મારે એક યાદ કરાવવું છે કે એ દિવસો પણ દૂર નતા જ્યારે કેન્દ્રની અંદર સરકાર યુપીએની હતી અને અહીંયા કોંગ્રેસ હતી તો 7/12 ઉતારવા માટે પણ ભ્રષ્ટાચાર હતા. જે આજે ડિજિટલાઇઝેશનના માધ્યમ દ્વારા 7/12 ને 8 અને ઉતારા કાઢવા હોય તો એ ઓનલાઈન કરી શકે છે. એમાં કોઈ પણ જાતનો એમાં ખેડૂતો રડે જ છે. નહીં, 7/12 બેન ક્યારની NEROR ની વેબસાઇટ ઉપરથી કોઈ માણસ ક્યારેય કોઈ મામલતદાર ઓફિસે નથી જતું. એ પોતાના ઘરે બેઠે નીકાળી શકે છે અને ગામ લેવલે પણ કરી શકે છે. જે ખેડૂત 5 ચોપડી ભણેલો હોય, જે ખેતી કરતો હોય, એને ડિજિટલ મીડિયા શું ખબર પડે, એને ડિજિટલાઇઝેશન શું છે? તમે એકવાર, હું તો ગ્રામ્ય વિસ્તારમાંથી રહેનારો માણસ છું, એ જ ક્યારે ખેડૂતો નહીં વીટીવીમાં હું પણ કોલ કહું છું કરીને કહે છે કે કે બેન, અમને નથી 7/12 ખબર પડતી. ખેડૂત ગ્રામ આ કેમનું પંચાયત કરવાનું? લેવલે પણ લઈ શકે છે અને મામલતદારે ખાતામાં જવું પૈસા નથી આયા કે પડતું. નહીં, સબસિડી જે રહી માંગી બીજી હતી વાત. એ પણ છે ને કોઈકને પૂછવું પડે કે સાહેબ ફોનમાં જોઈ આપો. નહીં બેન, જો આજે પણ તમને કહું છું કે 35 કરોડથી વધુ જનધન ખાતા એકાઉન્ટ ખુલ્યા છે. ડીબીટીના માધ્યમ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના લીધે 1 લાખ કરોડનું ના ભાવિકાબેન, જો હકીકત જમીની હકીકત નહીં બેન, ભાવિકાબેન જમીની હકીકત, મને ખાલી હું એક પ્રશ્ન પૂછું રેવન્યુને લઈને. 1 કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમ દ્વારા બચ્યા છે. જે સહાય જતી હતી એના 1 લાખ કરોડ રૂપિયા ભારતની અંદર બચ્યા છે કે જે ખોટા માર્ગે જતા હતા, એ બચત થઈ છે. આ ડિજિટલાઇઝેશનનો ફાયદો છે. આ ભ્રષ્ટાચાર ઓછું કરવાનું કામ 1 લાખ કરોડ શાના રૂપમાં જતા હતા? ભ્રષ્ટાચારના રૂપે જતા હતા. તો મારું એમ કેવું છે કે એવું નથી. ડિજિટલ પ્લેટફોર્મ એ સમયે ઉપયોગ કરવાનું હોય તો કદાચ કોંગ્રેસ કરી શકત, એ નતું કર્યું, તે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એને સ્વીકૃત કરવું પડે. તમે પણ આજે કોંગ્રેસ એક જ પ્રશ્ન રેવન્યુને લઈને, ખેડૂતનો દાખલો લેવો હોય તે કેટલા રૂપિયામાં લેવાય છે? તમને મને આ બધાની વચ્ચે કહો. ત્યાં VLC કરીને છે, પોતાના વેબસાઇટ ઉપર અથવા કોઈ પણ દુકાનદારે સાયબર કાફેમાં જઈને પણ એ કાઢી શકે છે. એને એ એપ્લિકેશન આપી શકે છે. ખેડૂતનો દાખલો પૈસા વગર મળતો નથી. આપણે જમીની ધરતીએ લોકોએ પણ આંદોલન બેન, કરવું આજે પડ્યું હતું. તમે પૈસાની જે વાત કરો છો, કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર છે, VC હોય છે, VC એ લોકોએ દ્વારા લઈ પણ શકે આંદોલન છે. કરવું પડ્યું હતું કે ભાઈ અમને પણ પગાર નથી મળ્યો, ડબલ શિફ્ટ બેન, કરાવે એને છે, પગાર નથી PPP મળ્યો. એમાં મેડમ એવું છે, રાખેલા ડબલ હતા, એ એન્જિન પોતાની સરકાર છે રીતે ને કરી શકે ડીઝલ વધારે ખાય છે. એમાં એના કારણે જ ભાવ બધા વધ્યા છે ને બધું એ પ્રમાણે છે. ભૂમનભાઈ, જે એન્જિન ચાલે તો વધારે પેટ્રોલ ડીઝલ જાય ને. તમારી જ વાત દોહરાઈશ કે મારો વારો બિલકુલ, ચાલતો હતો, બિલકુલ. તમારે ન બોલવું જોઈએ. પ્રવીણભાઈ, ફરી 20 સેકન્ડનો ભાવિકાબેન, સમય મારે છે. ફરી 1-2 મિનિટ લેવી છે માત્ર, કે આ તમારી પાસે બધાની સમયનો વચ્ચે, અભાવ માત્ર છે. ભાવિકાબેન, અમારે બધાની વચ્ચે અમે જે કામ કરી રહ્યા છે, વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી બનવા તરફ અમારું પ્રયાણ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના આધારે કેવી રીતે આપણે SDG 2030 પહેલા કેવી રીતે સંકલ્પ સાકાર કરવા, એના 17 ગોલ એચીવ બિલકુલ, કરવાના. ગુજરાત એ આગળ જો વધવું ઝીરો જોઈએ, પાવર્ટી ભારત આગળ નહીં વધવું બેન, જોઈએ, પરંતુ ભારત જે આગળ ખેડૂત વધે છે, તો ગુજરાત જે પણ આગળ છેવાડાનો વધશે. એમાં વ્યક્તિ છે, અગ્રેસર તેને જ પણ ન ગુજરાત ભૂલવું રહેશે. જોઈએ. પ્રવીણભાઈ, ભાવિકાબેન. ચોક્કસથી. પ્રવીણભાઈ, ભુવનભાઈ અને દિલીપભાઈ તથા જીતુભાઈ, આપ તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ્વ સ્તર પર પોતાની નામના કરવા જઈ રહ્યું છે. ચોક્કસપણે સ્માર્ટ સિટી બની ગયું છે, પરંતુ એ સ્માર્ટ સિટીમાં જે ભૂવા પડે છે, જે જનતા પરેશાન થાય છે, જે અકસ્માતોનો ભોગ બને છે, જે રખડતા પશુના ત્રાસને કારણે કોઈએ આશાસ્પદ યુવાને પોતાની આંખ ગુમાવી પડે છે કે પછી કોઈ આધેડનું મૃત્યુ થઈ જાય છે, આ તમામ બાબતો છે તે પણ ધ્યાને લેવી જરૂરી છે. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. જોતા રહો VTV ન્યૂઝ.